મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારું નામ સંધ્યા છે. મારા લગ્નને 10 વર્ષ વીતી ગયા હતા અને હજુ સુધી ભગવાને મને સંતાન આપ્યું નહોતું. હું સંતાન માટે તડપી રહી હતી. અમારું ઘર શહેરના સૌથી સારા વિસ્તારમાં બનેલું હતું, જ્યાંથી ઘણી બધી હોસ્પિટલો અને યુનિવર્સિટીઓ નજીક પડતી હતી. એક દિવસ મારી નણંદનો મોટો દીકરો, જે માત્ર 15 વર્ષનો હતો, તે પોતાના ગામથી અમારા શહેરની કોલેજમાં ભણવા આવ્યો. તો મારા સાસુએ તેને અમારા ઘરમાં રહેવા માટે કહ્યું. તે મારી ખૂબ જ ઇજ્જત કરતો હતો અને મને મામીજી કહીને બોલાવતો હતો. હું પણ ભણેલી ગણેલી હતી, તેથી હું પણ ભણવામાં તેની મદદ કરી દેતી હતી. એક દિવસ મારી નણંદના દીકરાએ મને કહ્યું, મામીજી, કોલેજમાં મારી એક મિત્ર છે, તેની મમ્મી ગાયનેકોલોજિસ્ટ છે. મેં તમારી તકલીફ મારી મિત્ર સાથે શેર કરી તો તેણે મને જણાવ્યું કે મારી મમ્મી આ બાબતની બહુ સારી દવા આપે છે. બીજે દિવસે તે મારા માટે દવા લઈને આવી ગયો. તેણે આપેલી દવા મેં ઘરના લોકોથી છુપાવીને ખાઈ લીધી. તેના બરાબર 9 મહિના પછી જ હું મા બનવાની હતી. પરંતુ જ્યારે આ ખબર મારા સાસરિયાઓએ સાંભળી તો મારા પર ઘણા બધા આક્ષેપો લગાવ્યા અને મારા પતિએ તો મને છોડવાનો જ નિર્ણય કરી લીધો હતો. તેમનું કહેવું હતું કે આ બાળક મારું નથી, કારણ કે હું તો ક્યારેય બાપ બની જ શકતો નથી. જ્યારે DNA ટેસ્ટ કરાવ્યો તો ખબર પડી કે તે દવાએ તો મને કોઈ બીજી જ રીતે હું મારી જિંદગીમાં ખૂબ ખુશાલ રહેનારી છોકરી હતી. મારા પરિવારના લોકો મને બહુ પ્રેમ કરતા હતા, અથવા એ સમજી લો કે હું મારા પરિવારની લાડલી હતી. 3 ભાઈઓની એકમાત્ર બહેન અને માતા પિતાનો એકમાત્ર જીવ. મારા લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. મારા માતા પિતાએ મારા માટે એક એવો છોકરો જોયો હતો જેની સરકારી નોકરી હતી. સરકાર તરફથી મળેલો ફ્લેટ હતો. ઘરમાં દરેક વસ્તુ હાજર હતી, દરેક સુવિધાઓ આરામ હતો. લગ્ન પહેલાં પણ મારી જિંદગી આરામદાયક હતી અને લગ્ન પછી પણ. મારા ઘરના લોકોએ મારા લગ્ન ભલે બીજા શહેરમાં કર્યા હતા, પરંતુ મને લાંબા સમય સુધી પોતાનાથી દૂર નહોતી કરી. તે લોકો વારંવાર મારા સાસરે આવતા રહેતા હતા. પરંતુ જ્યારે મારી મા બીમાર પડી અને તેમનું મૃત્યુ થઈ ગયું તો ઘરની હાલત જાણે બહુ વધારે ખરાબ થઈ ગઈ હતી. માના ગયા પછી પપ્પા પણ બીમાર રહેવા લાગ્યા અને ભાઈઓએ લગ્ન કરી લીધા. તો તેઓ પોતાના પરિવારોમાં વ્યસ્ત થઈ ગયા. અહીં મારી જિંદગી લગ્ન પછી 1-2 વર્ષ સુધી તો બિલકુલ ઠીક રહી, પરંતુ પછી જેમ જેમ સમય વીતતો ગયો, દિલમાં દુઃખ હતું જેણે જગ્યા બનાવી લીધી હતી. મને બાળકો બહુ ગમતા હતા. હું ઈચ્છતી હતી કે મારો ખોડો ભરાઈ જાય, પરંતુ કોઈને પણ જવાબ આપવા માટે મારા મોઢામાંથી એક શબ્દ નહોતો નીકળતો. સમય વીતતો ગયો અને લોકોની કહેલી વાતો સાચી પડતી ગઈ. હું બાળક કરવામાં મોડું નહોતી કરી રહી, પરંતુ ભગવાન તરફથી મોડું હતું. અને પછી જોતજોતામાં એટલું મોડું થઈ ગયું કે અમારા લગ્નને 10 વર્ષ વીતી ગયા હતા અને હજી સુધી મારી પાસે સંતાન નહોતું. હું સાસરીમાં બહુ ખુશ હતી. મારા પતિ મને પ્રેમ કરતા હતા, સાસુ ઇજ્જત કરતા હતા, જેઠાણી અને જેઠ પણ સારા હતા. મેં પણ તે લોકોનું દિલ જીતવામાં કોઈ કચાશ નહોતી છોડી. હું હંમેશા એ જ કામ કરતી હતી જે મારા પતિને અને તેમના પરિવારોને પસંદ હતું. મારા ઘરમાં સુખ શાંતિ હતી, જિંદગી સારી પસાર થઈ રહી હતી. લગ્નને 10 વર્ષ વીતી ગયા હતા, પરંતુ આ 10 વર્ષોમાં મારો ખોડો એકવાર પણ નહોતો ભરાઈ શક્યો. આ 10 વર્ષ મેં કેટલી તકલીફોમાં ગુજાર્યા હતા એ માત્ર હું જ જાણતી હતી. દરેક વર્ષ મારા માટે એક નવી આશા લઈને આવતું હતું. દર વર્ષે હું અને મારા પતિ વિચારતા હતા કે કદાચ આ વખતે ભગવાન અમને પણ આ ખુશી આપી દેશે. પરંતુ પછી એક બીજું વર્ષ ખામોશી સાથે વીતી જતું હતું અને અમારી જિંદગી એવી ને એવી રહી જતી હતી. મારા પતિ એક શરીફ માણસ હતા. મહોલ્લામાં તેમની ઇજ્જત હતી. તેમણે હંમેશા મારો ખ્યાલ રાખ્યો હતો અને મેં હંમેશા તેમનો સાથ નિભાવવાની કોશિશ કરી હતી. પરંતુ હવે સંતાન ન હોવાનું દુઃખ એવું હતું જે ક્યારેય અમારા દિલમાંથી નહોતું નીકળ્યું. અમે બંને એકબીજાને સમજવાની કોશિશ પણ કરતા હતા, છતાં પણ ક્યારેક ક્યારેક આ જ દુઃખ અમારી વચ્ચે ઝઘડાવાનું કારણ બની જતું હતું. હું તેમના દરેક સવાલ પર, તેમના દરેક ઝઘડા પર ખામોશ થઈ જતી હતી. ક્યારેક તેઓ નારાજ થઈ જતા તો ક્યારેક હું તેમનાથી નારાજ થઈ જતી હતી. અમે બંને એકબીજાને મનાવી લેતા હતા, કારણ કે અમે બંને જાણતા હતા કે આ તકલીફમાં માત્ર એક જ વ્યક્તિમાં ખામી નથી, પરંતુ અમે બંને સરખા ભાગીદાર છીએ. અમે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા. ઘરમાં ચારે તરફ બાળકોનો અવાજ આવતો રહેતો હતો. મારી જેઠાણીને 4 બાળકો હતા, 2 દીકરીઓ, એક મોટો દીકરો અને એક નાનો દીકરો તેમના ખોળામાં હતો. મારા જેઠ પણ સારા માણસ હતા. અમે સૌ લોકો એક જ બિલ્ડિંગમાં રહેતા હતા અને અમારો મોટો ફ્લેટ હતો, કારણ કે મારા જેઠ પણ સરકારી નોકરી કરતા હતા અને બંને ભાઈઓને એક જ મોટો ફ્લેટ મળેલો હતો. સૌ લોકો એકતા અને પ્રેમથી રહેતા હતા. મારા દિલમાં એક નાની અમથી કમી ઉઠતી હતી. હું વિચારતી હતી કે કાશ મારા આંગણામાં પણ એક નાનકડું બાળક દોડી રહ્યું હોત જે મને મમ્મી કહીને બોલાવત. પણ કિસ્મતે કદાચ મારા માટે કંઈક બીજું જ લખેલું હતું. મારા સાસુ ન જાણે કેટલા લોકોના દાખલા આપતા હતા. કહેતા હતા કે અહીં 3 વર્ષમાં કોઈને ત્યાં લગ્નના 5 વર્ષ પછી અને કોઈને ત્યાં લગ્નના 8 વર્ષ પછી બાળક થયું છે.
તારે પણ થઈ જશે, પરંતુ પછી ધીરે ધીરે તેમની આ હમદર્દી ટોણામાં બદલાવા લાગી. કોઈ કહેતું કે તારા પર કોઈએ જાદુ ટોણું કરી દીધું છે, કોઈ કહેતું કે કોઈ પંડિત અથવા બાબા પાસે જા, કોઈ કહેતું કે કોઈ મંદિરમાં જઈને દર્શન કર, કોઈ અલગ અલગ પ્રકારની દવાઓ વિશે જણાવતું કે જો આ પ્રકારની દવાઓ ખાઈશ તો બાળક થઈ જશે. હર આવનારો તેમની તરફથી કોઈને કોઈ નવું સૂચન જરૂર આપતો હતો, પણ મારા દિલના ઘા કોઈના પણ સૂચનથી ભરાતા નહોતા. અમે શહેરના મોટામાં મોટા ડૉક્ટરને બતાવ્યું હતું, દરેક પ્રકારના ટેસ્ટ કરાવ્યા હતા, ઘણીવાર રિપોર્ટ હાથમાં લઈને ડૉક્ટરની સામે બેસી રહેતા હતા. આખરે એક દિવસ એક ડૉક્ટરે ખૂબ જ સિરિયસ થઈને અમને સમજાવ્યું કે તમારા બંનેની અંદર અલગ અલગ કોઈ એવી બીમારીઓ કે કોઈ ખામી નથી જેના કારણે બાળક નથી થઈ શકતું. પ્રોબ્લેમ એ છે કે તમારા લોકોએ માત્ર ભગવાન પાસે આશા રાખવી જોઈએ, કારણ કે મોડું ભગવાન તરફથી થઈ રહ્યું છે. આ વાત માત્ર એક ડૉક્ટરે નહીં પરંતુ ઘણા ડૉક્ટરે જણાવી હતી. ડૉક્ટર પોતાની રીતે પોતાનો ઈલાજ કરતા હતા. કોઈએ 3 મહિનાનો ઈલાજ બતાવ્યો હતો, કોઈએ 6 મહિનાનો બતાવ્યો હતો, તો કોઈએ આખા વર્ષનો બતાવ્યો હતો. મેં અને મારા પતિએ ડૉક્ટરનો દરેક રીતે ઈલાજ કર્યો હતો, દરેક રીતના રિપોર્ટ કરાવ્યા હતા, અને પછી લાસ્ટમાં જ્યારે ઈલાજ પૂરો થઈ જતો હતો તો ડૉક્ટર હાથ ઊંચા કરીને કહી દેતા હતા કે તમારે લોકોએ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. આટલા બધા ઈલાજમાં અમારા પતિનો ટાઈમ અને પૈસા પણ બહુ વધારે ખર્ચ થઈ ગયા હતા, પરંતુ અમારે ગમે તેમ કરીને બાળક જોઈતું હતું. તેથી અમે ક્યારેય ટાઈમ અને પૈસાની પરવાહ ન કરી. ડૉક્ટરની આ વાતોથી અમે બંને એકબીજાની તરફ જોતા હતા, કારણ કે અમારી પાસે બોલવા માટે શબ્દો જ નહોતા. અમે ખામોશીથી ત્યાંથી પાછા આવી જતા હતા અને બસ અફસોસ કરીને રહી જતા હતા. હું ઈશ્વરને દરરોજ પ્રાર્થના કરતી હતી કે તે મને આટલી રાહ કેમ જોવડાવી રહ્યો છે. અમારા બંનેના દિલમાં અજીબ જ ભાવનાઓ ચાલી રહી હતી. ના અમે એકબીજાથી અલગ થઈ શકતા હતા, ના જિંદગીને નવા છેડેથી ફરીથી શરૂ કરી શકતા હતા. પછી અમે એ જ વિચારી લીધું હતું કે કદાચ આજ અમારી કિસ્મત છે. કહેવાય છે કે ખુશી માત્ર પૈસા નથી હોતી, પરંતુ સંતાનનું હોવું પણ ભગવાનની ધન દોલત છે, અને કદાચ અમારા ભાગમાં આ દોલત લખાઈ નહોતી. ભગવાને અમને સંતાન તો નહોતું આપ્યું, પરંતુ દુનિયાની સુવિધામાં કોઈ કચાશ નહોતી છોડી. મારા પતિની સેલરી બહુ સારી હતી અને મારા જેઠની સેલરી પણ બહુ સારી હતી. બંને ભાઈઓ પોતાની સેલરી પોતાની પાસે રાખતા હતા, બલ્કે ઉપરથી પણ તે બંનેને ઘણી વધારે આવક થઈ જતી હતી. એ જ કારણે અમારા ઘરમાં ક્યારેય ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ નહોતી આવી. ખાવા પીવાની દરેક વસ્તુ હાજર હોતી હતી, સારી ગાડી, મોટા ઘરનો આરામ, દરેક સુવિધા હતી. ઉનાળામાં 24 કલાક એસી ચાલતું હતું. વીજળીનો ખર્ચ પણ મહેસૂસ જ નહોતો થતો. સમયની સાથે સાથે મારા પતિ અને જેઠની કમાણી હજી વધારે વધી ગઈ. મારી એક જ નણંદ હતી, મનીષા દીદી, અને તેમનો એક દીકરો હતો અને એક દીકરી હતી. મારા લગ્ન ગામમાં થયા હતા અને તેમના લગ્ન અમારા લગ્નથી પણ ઘણા સમય પહેલાં થયા હતા. તે પોતાના પરિવારની સાથે ગામમાં ખુશ હતી. મારા સાસુએ જણાવ્યું હતું કે મારી નણંદનો દીકરો જીવન કોલેજમાં ભણવા માટે આવી રહ્યો છે, તેને ત્યાં એડમિશન લઈ લીધું છે. મારા સાસુએ તેને કહ્યું હતું કે જ્યાં સુધી જીવનનું ભણતર પૂરું નહીં થાય તે અમારા ઘરમાં જ રહેશે. આમ તો મારા સાસુના જે પણ સંબંધીને શહેરનું કોઈ કામ હોય તે સીધો અમારા ઘરે આવી જતો હતો. કોઈને ત્યાં બાળક પેદા થવાનું હોય તે તો હોસ્પિટલની નજીક અમારું ઘર હોવાને કારણે અહીં જ રોકાઈ જતો હતો. કોઈ છોકરા કે છોકરીઓ કોલેજ અથવા યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું હોય તો તે પણ ઘણા દિવસ અમારા ઘરે રહેતો હતો. અમારા સાસુનું પિયર બહુ મોટું હતું. તેમના સંબંધીઓ મોટાભાગે અમારે ત્યાં આવતા જતા રહેતા હતા. કોઈનો ઈલાજ થતો હોય તો તે પણ અમારી પાસે કરાવવા આવતો હતો. અમારા ઘરનો દરવાજો ક્યારેય બંધ નહોતો રહેતો અને ના ક્યારેય અમે મહેમાનોની ખાતરદારીમાં કોઈ કચાશ કરતા હતા. મહેમાન તો આમ પણ ભગવાનનું રૂપ હોય છે. કોઈ પણ મહેમાન અમારા ઘરે જેટલા પણ દિવસ રહેતો હતો અમે તેની પૂરી રીતે ઇજ્જત કરતા હતા અને તેને કોઈ વસ્તુની કમી નહોતા થવા દેતા. એ જ કારણ હતું કે અમારે ત્યાં હંમેશા કોઈને કોઈ મહેમાન હાજર રહેતો હતો. ક્યારેક મહેમાનો માટે ચા બની રહી હોય તો ક્યારેક બાળકોના અવાજથી આખું ઘર ગુંજી રહ્યું હોતું હતું. હું સૌના માટે દિલથી જમવાનું બનાવતી, સૌની સેવા કરતી હતી. બાળકો માટે તેમની પસંદની વસ્તુઓ બનતી હતી. મારી નણંદના બાળકો પણ મોટાભાગે મારી સાથે જ રહેતા હતા. તેમને હું બહુ પસંદ હતી. બાળકો જ્યારે બહુ ખાઈ પીને ખુશ થતા તો મને પણ ખુશી મળતી હતી. પરંતુ રાતના સમયે જ્યારે સૌ પોતપોતાના રૂમમાં જતા રહેતા અને આખા ઘરમાં ખામોશી છવાઈ જતી તો મારા દિલમાં એક અજીબ ખાલીપો ઉતરી આવતો હતો. હું વિચારતી હતી કે આ બધા બાળકો મારા ઘરમાં તો આવે છે, પણ એમાંથી કોઈ પણ મારું નથી. આ સૌ થોડા દિવસ પછી પોતપોતાના ઘરે પાછા જતા રહેશે અને પછી આજ મોટું ઘર ફરીથી પહેલાંની જેમ ખામોશ થઈ જશે. મારી જેઠાણીના બાળકો પણ મારું પોતાનું સંતાન નથી. તેઓ પોતાની માને પોતાની મમ્મી કહે છે, પોતાના પિતાને પોતાના પપ્પા કહે છે, મને તો ચાચી કહે છે. હું મા શબ્દ સાંભળવા માટે તડપી રહી હતી. મારા અને મારા પતિ વચ્ચે ઝઘડા પણ ઓછા નહોતા થતા. ક્યારેક તેઓ ગુસ્સામાં મને એવી વાતો સંભળાવી દેતા હતા જેનાથી મારું દિલ તૂટી જતું હતું. તેઓ કહેતા હતા કે જો આપણી પાસે પણ આપણું સંતાન હોત તો જિંદગી કંઈક બીજી હોત, આપણી જિંદગીમાં કેટલી ખુશીઓ હોત. એ પછી તેઓ ખામોશ થઈ જતા
હતા. ક્યારેક ક્યારેક કલાકો સુધી મારી સાથે વાત નહોતા કરતા. હું રડતી રહેતી હતી, પરંતુ પછી દિલને એ જ સમજાવી લેતી હતી કે ડૉક્ટર તો સાફ કહી ચૂક્યા છે કે પ્રોબ્લેમ આપણા બંનેમાંથી કોઈમાં પણ નથી. ભગવાન તરફથી જ મોડું થઈ રહ્યું છે, પણ વાંક આપણા બંનેમાંથી માત્ર એકનો હોત તો કદાચ બીજો તેનું જીવન ખરેખર મુશ્કેલ કરી દેત. પરંતુ અહીં આપણે બંને જ એક સરખી પરીક્ષામાંથી પસાર થઈ રહ્યા હતા. છતાં પણ હકીકત એ જ હતી કે મારા પતિએ મને વધારે વાતો સંભળાવી હતી અને હું દર વખતે ખામોશ રહીને એ બધું સહન કરતી રહેતી હતી. કારણ કે ક્યારેક ક્યારેક તો મોહબ્બત માણસને ખામોશ રહેતા પણ શીખવી દે છે. મારી વાત ક્યારેક ક્યારેક મારી ફેમિલી સાથે થતી હતી. એ લોકો મારા ખબર અંતર પૂછતા હતા, મને પોતાની પાસે બોલાવતા હતા, પરંતુ હવે મેં ત્યાં જવાનું પણ છોડી દીધું હતું. કારણ કે ત્યાં પણ જ્યારે હું જતી હતી તો મારા ઘણા એવા સંબંધીઓ હતા જે મને મળવા માટે આવતા હતા અને એ સૌની જીભ પર પણ સંતાનને લઈને જ સવાલો હોતા હતા. એ લોકોના જવાબો આપીને હું થાકી જતી હતી. તેથી મેં ઘરમાં રહેવાનું જ બહેતર સમજ્યું હતું. એવા ઘણા સંબંધીઓ હતા જે મારા સાસરે પણ આવતા હતા, તો જતાં જતાં એ જ કહેતા હતા કે બસ ભગવાન સંધ્યા અને નમનના બાળકનો ચહેરો દેખાડી દે, પછી ભલે અમને આ દુનિયામાંથી બોલાવી લે. શરૂમાં તેમની આ વાતો સાંભળીને તો મને આશા બંધાઈ જતી હતી કે કદાચ ખરેખર ભગવાન કોઈ દિવસ મારો ખોળો ભરી દેશે. પરંતુ સમય વીતતો ગયો અને એક એક કરીને એ બધા વડીલો આ દુનિયામાંથી વિદાય લેતા ગયા અને જેમણે અમને સંતાન થવાના આશીર્વાદ આપ્યા હતા, પણ તેમની પ્રાર્થનાઓ પૂરી થયા તે પહેલાં જ તેમની જિંદગીઓ ખતમ થઈ ગઈ હતી. દરેકની જિંદગી ખતમ થયા પછી મને એવું જ મહેસૂસ થતું હતું જાણે મારી એક વધુ આશા પણ તેમની સાથે જતી રહી હોય. સમયની સાથે સાથે ઘણું બધું બદલાઈ ગયું હતું. પહેલાં અમે સૌ લોકો એકસાથે બેસીને એકસાથે જ જમતા હતા. જમ્યા પછી ઘણીવાર સુધી ગપ્પા મારતા હતા, પરંતુ હવે એવું નહોતું. મારા સાસુ હવે ઘણા બીમાર રહેવા લાગ્યા હતા. તેમના ઘૂંટણમાં દુખાવો રહેતો હતો, ચાલવા ફરવા પણ મુશ્કેલ થતી હતી. તેઓ મોટાભાગનો સમય પોતાના રૂમમાં પથારી પર સૂઈને જ પસાર કરતા હતા અને દિવસમાં પણ મોટાભાગે પોતાના રૂમમાં જ હોતા હતા. મારી જેઠાણી તે મોટાભાગે પોતાના બાળકોના કામોમાં લાગેલી રહેતી હતી અને હું ઘરના બાકીના બધા કામ જોઈ લેતી હતી. હું મારા સાસુની ખૂબ સેવા કરતી હતી. તેમના માટે ચા બનાવતી, ટાઈમ પર તેમને દવા આપતી હતી, ક્યારેક તેમના પગ દબાવતી તો તેઓ ખામોશીથી મારી તરફ જોતા રહેતા હતા. એક લાંબો શ્વાસ લઈને કહેતા કે વહુ, લાગે છે હું પણ મારી જિંદગી પૂરી કરીને આ દુનિયામાંથી એક દિવસ જતી રહીશ, પણ તમારા બંનેના બાળકને મારા ખોળામાં નહીં ઉઠાવી શકું. તેમની આ વાત સાંભળીને મારા દિલ પર જાણે કોઈએ પથ્થર મૂકી દીધો હતો. હું મુસ્કુરાવાની કોશિશ કરતી અને કહેતી, મમ્મીજી આવી વાતો ન કરો. ભગવાન બહુ દયાળુ છે, તે જ્યારે ઈચ્છે બધું કરી શકે છે. પણ અંદર જ અંદર હું જાણતી હતી કે 10 વર્ષ વીતી ચૂક્યા છે અને દરેક પસાર થતો દિવસ આશાને પહેલાં કરતાં પણ ઓછી કરતો જઈ રહ્યો હતો. એ જ દિવસોમાં મારી નણંદનો દીકરો અહીં આવવાની તૈયારી કરી રહ્યો હતો. તેનું એડમિશન અમારા જ શહેરની કોલેજમાં થઈ ગયું હતું. મારા સાસુ નહોતા ઈચ્છતા કે તેની નાનીનું ઘર આ શહેરમાં હોવા છતાં તે પોતે શહેરની હોસ્પિટલમાં રહે. તેથી તેમણે કહ્યું હતું કે જીવન અમારા ઘરમાં જ રહેશે અને તેમણે અમને જીવનના આવવાના સમાચાર આપી દીધા હતા. મારી જેઠાણી કહેવા લાગી, સંધ્યા, મારાથી તો ઘરનું કામ વધારે નથી થતું. હવે જીવન અહીં આવી રહ્યો છે તો તેના કામકાજ પણ તારે જ કરવા પડશે. મેં કહ્યું, ભાભી, કોઈ વાંધો નહીં, હું કામકાજથી નથી ગભરાતી. મારા સાસુ પણ પોતાના દોહિત્રના આવી જવાથી બહુ વધારે ખુશ હતા. જ્યારે જીવન અમારા ઘરે આવ્યો તો મારા સાસુએ તેને ગળે લગાવીને ખૂબ પ્રેમ કર્યો હતો. આખરે તે તેમની એકની એક દીકરીનું સંતાન હતો. જીવનના આવી જવાથી ઘરમાં ફરીથી ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. તેના આવતા જ સૌથી પહેલાં વડીલોના આશીર્વાદ લીધા હતા અને કહેવા લાગ્યો કે હું તો અહીં આવવા માટે બહુ એક્સાઇટેડ હતો. સવારે નાસ્તાના ટેબલ પર સૌ લોકો એકસાથે ભેગા થઈ જતા હતા. મારા સાસુ પણ જીવનના લીધે રૂમમાંથી બહાર નીકળીને નાસ્તો કરવા લાગ્યા હતા. દોહિત્રના આવવા પર તેઓ બહુ ખુશ થઈ રહ્યા હતા, કારણ કે મનીષા દીદી તો અમારા ઘરે બહુ જ ઓછા આવતા હતા. મેં જીવન માટે નવી નવી પ્રકારની ડિશિસ બનાવી હતી. તે બહુ ખુશ રહેતો હતો અને હંમેશા મારા હાથના બનાવેલા ખાવાની તારીફ કરતો હતો. મારા માટે તે માત્ર 15 વર્ષનો હતો અને મારા માટે સંતાન સમાન જેવો હતો. જીવનના આવી જવાથી મારી જેઠાણીના બાળકો પણ વ્યસ્ત થઈ ગયા હતા, કારણ કે તે એ સૌને ભણાવવા લાગ્યો હતો. મારી જેઠાણી પણ તેના આવવાથી ખુશ થઈ ગઈ હતી અને ઘરના કામોમાં મારો હાથ બટાવવા લાગી હતી. જેઠાણીના બાળકો પહેલાંથી જ મારી સાથે ઘણો લગાવ રાખતા હતા, પરંતુ સૌથી વધારે તેમનો નાનો દીકરો હતો, જે હવે 3 વર્ષનો થઈ ગયો હતો. તે દર સમયે મારી આગળ પાછળ ફરતો રહેતો. ક્યારેક મારો હાથ પકડીને મને આંગણામાં લઈ જતો, ક્યારેક જીદ કરતો કે તેની સાથે રમું. હું પણ મારા બધા કામ છોડીને તેની સાથે બેસી જતી હતી. તેના રમકડા સમેટતી, તેને જમાડતી અને તેને વાર્તાઓ સંભળાવતી હતી. જ્યારે તે હસતો હતો તો મારા દિલને પણ થોડીવાર માટે સુકૂન મળી જતું હતું. મારો પતિ પણ આ બાળકને બેહદ મોહબ્બત કરતો હતો. સાંજે ઓફિસથી આવતા તો તેઓ સૌથી પહેલાં તેને ખોળામાં ઉઠાવતા હતા, તેની સાથે રમતા હતા, તેને બજાર લઈ જતા હતા, તેના માટે ટોયઝ લઈને આવતા હતા. પરંતુ ઘણીવાર તેની સાથે રમતા રમતા અચાનક તેઓ ખામોશ થઈ જતા હતા અને બાળકને ધીમેથી નીચે ઉતારતા હતા.
અને એક લાંબો શ્વાસ લઈને કહેતા હતા કે સંધ્યા, ભલે દુનિયાના બધા બાળકો પોતાના લાગે, પણ પોતાનું સંતાન તો પોતાનું જ હોય છે. તેમની આ વાત મારા દિલમાં તીરની જેમ વાગતી હતી, પણ હું કંઈક નહોતી કહેતી, કારણ કે હું જાણતી હતી કે તેઓ પણ મારા જેટલા જ તૂટેલા માણસ છે. એ જ દિવસોમાં અમારા ઘરમાં જીવનને મળવા માટે થોડા દિવસો માટે તેના પિતાજી આવી ગયા હતા. મનીષા દીદીનું પણ બહુ મન હતું અહીં આવવાનું, પરંતુ તે નહોતી આવી શકી. જીજાજીને અહીં શહેરમાં કંઈક કામ હતું, તો તેમણે વિચાર્યું કે થોડા દિવસ સાસરીમાં પણ રહી લઉં. મેં અને ભાભીએ મળીને તેમના માટે ઘણું બધું ખાવાનું બનાવ્યું હતું. તેમની ઘણી ખાતરદારી કરી હતી. થોડા દિવસ રોકાઈને તેઓ અમારા ઘરેથી જતા રહ્યા હતા. અહીં જીવનનો અભ્યાસ પણ સારો ચાલી રહ્યો હતો. અમારે ત્યાં પહેલાથી જ ઘણા સંબંધીઓ આવીને રહેતા હતા. આ તો છતાં પણ તેમનું મોસાળ હતું. તેથી તેના આવવા પર સૌ લોકો અહીં બહુ ખુશ હતા. આમ પણ અમારા બીજા ઘણા સંબંધીઓ અહીં આવીને પોતાનો અભ્યાસ પૂરો કરી ચૂક્યા હતા અને અમારા જ ઘરમાં રોકાયા હતા. તેમના માટે પણ અમારા ઘરના દરવાજા ખુલ્લા હતા. અમારા ઘરમાં 2 રૂમ હંમેશા ખાલી પડ્યા રહેતા હતા. તેથી જીવનને ઘરના ખૂણાવાળો રૂમ આપી દેવામાં આવ્યો. તે મોટાભાગે પોતાના પુસ્તકોમાં વ્યસ્ત રહેતો હતો. સવારે કોલેજ જતો, લાઇબ્રેરી જતો રહેતો, સાંજે પાછો આવીને પોતાના રૂમમાં અભ્યાસ કરતો. ક્યારેક જમવાના સમયે સૌની સાથે બેસી જતો, પછી ફરીથી પોતાના રૂમમાં જતો રહેતો હતો. તેનું રોજનું આ જ રૂટીન હતું. મમ્મીજી તેને કહેતા હતા કે તે તેમના રૂમમાં રહી લે અને રાત્રે તેમની સાથે સૂઈ જાય, પરંતુ તેણે ઇનકાર કરી દીધો, કારણ કે તેને ખબર હતી કે જો તે પોતાની નાની સાથે રૂમ શેર કરશે તો આખી રાત વાતોમાં જ પસાર થઈ જશે અને તેને ભણવાની તક જ નહીં મળે. અને તે અહીં ભણવાના હેતુથી જ આવ્યો હતો. મારા પતિ અને જેઠ પણ વહેલી સવારે ઓફિસ જતા રહેતા હતા. હું મારા સસરાની જગ્યાએ મોટા ભૈયાના પગે લાગીને તેમના આશીર્વાદ લેતી હતી. તેઓ મને મારો ખોળો ભરવાના આશીર્વાદ આપીને ઘરેથી નીકળી જતા હતા. ભાભી અને હું ઘરના કામોમાં લાગી જતા હતા. તેમના બાળકો પણ જલ્દી સ્કૂલ જતા રહેતા અને હું કપડાં ધોતી હતી, સફાઈ કરતી હતી, ક્યારેક મારી સાસુની સેવા કરતી, જ્યારે જીવન ખામોશીથી પોતાના ભણતરમાં લાગેલો રહેતો હતો. ગેલેરીમાં હળવી હવા ચાલી રહી હોતી હતી. બહારથી ઝાડ હલતા નજરે પડતા હતા. ઘરનો માહોલ થોડીવાર માટે બહુ જ શાંતિદાયક થઈ જતો હતો. પરંતુ આ શાંતિ પાછળ એક દુઃખ હંમેશા જીવંત રહેતું હતું. મારી સાસુ અવારનવાર મારા પતિને પોતાના રૂમમાં બોલાવી લેતી હતી અને પછી ન જાણે શું વાતો કરતી હતી. ઘણીવાર જ્યારે તેઓ રૂમની બહાર નીકળતા તો તેમના ચહેરા પર પરેશાની સાફ દેખાતી હતી. મને અંદાજો આવી ગયો હતો કે તેઓ વારંવાર તેમના કાન ભંભેરતી હતી અને કહેતી હતી કે દીકરા, હજી પણ સમય છે, બીજા લગ્ન કરી લે. કદાચ ભગવાન તને સંતાન આપી દે, નહીંતર ઘડપણમાં બહુ પછતાઈશ. મને આ બધી વાતો ખબર હતી, પણ હું ખામોશ રહેતી હતી, કારણ કે હું કોઈનું દિલ નહોતી બદલી શકતી. 1-2 વાર તો મામલો એ હદ સુધી વધી ગયો હતો કે ઘરમાં મારા પતિના બીજા લગ્નની વાતો શરૂ થઈ ગઈ હતી. મારી સાસુ મારા જેઠને પણ કહેતી હતી કે તું તારા નાના ભાઈને સમજાવે, તે બીજા લગ્ન કરી લે. મોટા ભૈયા મમ્મીજીને કહેતા હતા કે તમે તેના માટે છોકરી જોવાનું શરૂ કરો. જો તેની મરજી હશે તો તે હા પાડી દેશે. તેથી તેમના માટે એક છોકરી પણ જોઈ લેવામાં આવી હતી. સંબંધીઓ આવવા જવા લાગ્યા હતા. વિચાર વિમર્શ થવા લાગ્યો હતો અને મને એવું મહેસૂસ થવા લાગ્યું હતું કે કદાચ હવે મારી પર્સનલ લાઈફ હંમેશા માટે બદલવાવાળી છે. એ સમયે મેં મારા દિલ પર પથ્થર મૂકી દીધો હતો. મેં જાતે મારા પતિને કહ્યું હતું કે જો તમને લાગે છે કે બીજા લગ્નથી તમારી જિંદગી પૂરી થઈ શકે છે તો કરી લો, હું તમને નહીં રોકું. કદાચ ભગવાન તમને સંતાન આપી દે. તેઓ ઘણીવાર સુધી ખામોશ બેસી રહ્યા. પછી તેમણે મારી તરફ જોઈને કહ્યું, સંધ્યા, જો મારા બાળકો હશે તો તે તારા પણ બાળકો હશે. તું આ ઘરમાં હંમેશા મોટી માં બનીને રહીશ. હું તારી ઇજ્જત ક્યારેય ઓછી નહીં થવા દઉં. મેં આંખોમાં આંસુ લાવીને માત્ર માથું હલાવી દીધું હતું, કારણ કે અત્યારે મારી પાસે આના સિવાય કોઈ જવાબ નહોતો. મેં મનોમન મારા ઈશ્વરના નિર્ણયને સ્વીકારી લીધો હતો, પણ કદાચ હજી તકદીરે કંઈક બીજું જ લખ્યું હતું, કારણ કે ન જાણે કેવી રીતે ધીરે ધીરે એ બધો મામલો જાતે જ શાંત પડવા લાગ્યો. સંબંધ પૂરો થઈ ગયો, વાતો બંધ થઈ ગઈ અને જિંદગી એકવાર ફરી પહેલાંની જેમ ખામોશીથી ચાલવા લાગી. જ્યારે મારા દિલમાં આ અહેસાસ પહેલાં કરતાં પણ વધારે ઊંડો થઈ ગયો કે ક્યારેક માણસ એક નિર્ણય માટે પોતાને તૈયાર કરી લે છે, પણ નિર્ણય આખરે ભગવાનને ત્યાં થાય છે, અહીં ધરતી પર નહીં. જીવન ઘણો સ્માર્ટ અને ડેશિંગ છોકરો હતો. પોતાને બહુ સજાવીને રાખતો હતો. તેની પાસે મોબાઈલ પણ હતો. તે ફ્રી સમયમાં પોતાના ફોટોઝ ક્લિક કરતો રહેતો હતો. તેની આદત બહુ સારી હતી. તે મોટાભાગે પોતાના કામથી કામ રાખતો હતો. કોલેજથી આવ્યા પછી તૈયાર થઈને પુસ્તકો ઉઠાવીને જતો રહેતો હતો. સાંજે પાછો આવીને પોતાના રૂમમાં બેસીને વાંચવા લાગતો હતો. ક્યારેક રજાના દિવસે ગેલેરીમાં ખુરશી નાખીને પુસ્તકો વાંચતો રહેતો હતો. ક્યારેક પોતાની નાની મા પાસે જઈને તેમની તબિયત વિશે પૂછી લેતો. ક્યારેક તેમના પગ દબાવી દેતો. ક્યારેક ભાભીના બાળકોને ખોળામાં ઉઠાવીને તેમની સાથે રમવા લાગતો. ઘરમાં રહેતા તે પણ મારા સૌની સાથે ભળી ગયો હતો.
તે મને બહુ ઇજ્જતથી મામીજી કહેતો હતો. ક્યારેક ચા પીતા પીતા કહી દેતો, મામીજી તમે બહુ થાકી ગયા હશો. ક્યારેક પૂછી લેતો કે તમારી તબિયત કેવી છે. ક્યારેક પૂછી લેતો કે તમારી તબિયત કેવી મામીજી. ક્યારેક પોતાના મામાના ઓફિસેથી આવવા વિશે વાત કરતો. ક્યારેક ઘરના સામાન્ય મુદ્દાઓ પર 2-4 વાતો થઈ જતી હતી. તે ભલે 15 વર્ષનો હતો, પરંતુ બહુ સમજદારીવાળી વાતો કરતો હતો. મોટાભાગે અમારી આ જ ટોપિક પર વાત થતી હતી. મારી પાસે સંતાન ન હોવા છતાં પણ પરિવારમાં કોઈ નવી વાત નહોતી. મારા લગ્ન નોર્મલ ઉંમરે થયા હતા, તેથી મારી ઉંમર હજી પણ વધારે નહોતી લાગતી. પણ સમય જરૂર ઘણો પસાર થઈ ગયો હતો. થોડા મહિના પહેલાં ડૉક્ટરે મને છેલ્લી વાર સમજાવ્યું હતું કે હજી પણ આશા પૂરી રીતે ખતમ નથી થઈ. જો ઈશ્વરે ચાહ્યું તો આગલા 10 વર્ષની અંદર પણ બાળક થઈ શકે છે, પણ એના પછી ચાન્સીસ થોડા ઓછા રહી જશે. હું એ દિવસથી એ જ વિચારતી રહેતી હતી કે કદાચ મારી પાસે આશાનો સમય પણ ધીરે ધીરે ખતમ થઈ રહ્યો છે. એક દિવસ બપોરનો સમય હતો. ઘરમાં ખામોશી હતી. મારી જેઠાણી પોતાના બાળકોને સુવડાવી રહી હતી. મારા સાસુ દવા ખાઈને આરામ કરી રહ્યા હતા. જેઠાણીના મોટા બાળકો બીજા રૂમમાં અભ્યાસ કરી રહ્યા હતા. મારા પતિ અને જેઠ ઓફિસ ગયા હતા. જ્યારે જીવનની એ દિવસે કોલેજમાંથી રજા હતી. તે પોતાના રૂમમાં બેઠો અભ્યાસ કરી રહ્યો હતો. હું કિચનમાંથી ચા બનાવીને તેના રૂમમાં લાવી તો તેણે બુક્સ બંધ કરી દીધી અને ધીમેથી બોલ્યો, મામીજી જો તમને ખોટું ન લાગે તો તમને એક વાત કહું. મેં કહ્યું કે હા બોલ, શું વાત છે? તે થોડી વાર ખામોશ રહ્યો. પછી બોલ્યો, હું એક ડૉક્ટરને ઓળખું છું. તે મારી ફ્રેન્ડની મમ્મી છે. બહુ જ સારી ગાયનોલોજિસ્ટ છે. મેં મારી ફ્રેન્ડને તમારા વિશે જણાવ્યું હતું. તેણે આ બધું સાંભળીને કહ્યું કે તેની મમ્મી પ્રેગ્નન્સીનો બહુ સારી રીતે ઇલાજ કરે છે. એટલી સારી દવા આપે છે કે નિસંતાનને સંતાન જલ્દી જ પ્રાપ્ત થઈ જાય છે. જો તમે કહો તો હું તેમની પાસે જઈને તમારા માટે દવા લઈને આવી જાઉં. હું ઈચ્છું છું કે તમારો પણ ખોળો ભરાઈ જાય, કારણ કે બાળક ન હોવાને લીધે તમારા અને મામાજીની વચ્ચે ઘણા ઝઘડા થાય છે. હું તેની વાત પર હળવું મુસ્કુરાઈ અને ધીમેથી બોલી, જીવન, જો તને ખબર હોય કે અમે આ 10 વર્ષોમાં શું શું કર્યું છે તો કદાચ તું આ વાત ન કહેતો. અને અંદાજ પણ નથી કે અમે કેટલા ડૉક્ટર્સ બદલી ચૂક્યા છીએ, કેટલી દવાઓ ખાઈ ચૂક્યા છીએ, કેટલા શહેરોના ચક્કર લગાવી ચૂક્યા છીએ. જ્યાં કોઈએ બતાવ્યું કે સારા ડૉક્ટર છે ત્યાં જતા રહ્યા, જ્યાં કોઈએ કહ્યું કે ઇલાજની આશા છે ત્યાં પણ જતા રહ્યા. અમે અમારા તરફથી કોઈ પણ કોશિશ નથી છોડી. હું થોડીવાર રોકાઈ, પછી ધીરે ધીરે બોલી, આ બાબતમાં તારા મામાજીએ ક્યારેય બેદરકારી નથી રાખી. જ્યાં કોઈએ તેમને કોઈ સારા ડૉક્ટર વિશે બતાવ્યું તો તેઓ જલ્દીથી મને લઈને ત્યાં જતા રહ્યા. જ્યાં કોઈએ તેમને જણાવ્યું કે કોઈ બાબા છે, બહુ સારો ટોટકો બતાવે છે, તેઓ મને પણ ત્યાં લઈને જતા રહ્યા અને ઘરે જઈને અમે ટોટકો પણ અપનાવ્યો. જ્યાં કોઈએ કહ્યું કે કોઈ વૈદ્યજી છે, બહુ સારી દવાઓ આપે છે, ખાઈ લો. વૈદ્યજીની દવા ઘરગથ્થુ નુસ્ખા પણ અપનાવ્યા, પણ પરિણામ કંઈ ન નીકળ્યું. છેલ્લા 1 વર્ષથી તો અમે બસ સમયને ભગવાનના હવાલે સોંપી દીધો છે. હવે માત્ર પ્રાર્થના જ કરીએ છીએ. જીવન મારી પૂરી વાતને ખામોશીથી સાંભળતો રહ્યો. પછી તેણે મોટા કોન્ફિડન્સની સાથે કહ્યું, મામાજી જ્યારે આટલું બધું કરી જ લીધું છે તો એક છેલ્લી વાર મારી ફ્રેન્ડની મમ્મી પાસેથી એ ટ્રીટમેન્ટ અને લઈને જોઈ લો. શું ખબર આમાં જ તમારું ભલું હોય. ભગવાન તેમના થ્રુ જ તમને પ્રેગ્નન્ટ કરી દે. મેં લાચારીથી હસીને કહ્યું, ના જીવન, હું હવે બસ બહુ થાકી ચૂકી છું. ક્યારેક કોઈ વૈદ્યની દવા ખાધી તો મારા ચહેરા પર પિમ્પલ આવી ગયા. ક્યારેક ડૉક્ટરની દવા ખાધી તો બોડી પર એલર્જી થઈ ગઈ. ક્યારેક કોઈએ કહ્યું કે ઉકાળો પી લો તો બોડીમાં વીકનેસ આવી ગઈ. ઘરમાં પણ ન જાણે શું પીસીને દવા બનાવી, પણ દર વખતે આશા તૂટી ગઈ. હવે હું માત્ર પ્રાર્થના કરું છું. તે બોલ્યો, મામીજી બસ 1 મહિનો મારી વાત માની લો. હું જે દવા તમને લાવીને આપીશ તેને 1 મહિનો ખાઈ લો. તમને જરૂર ફરક પડશે, અને જો તમને ફરક ન પડે તો પછી ક્યારેય હું આ વિશે તમને એક શબ્દ પણ નહીં કહું. મેં થોડીવાર વિચાર્યું. પછી દિલમાં એ જ ખ્યાલ આવ્યો કે આખરે આ છોકરો પણ તો અમારો જ ફાયદો ઈચ્છી રહ્યો છે. નહીંતર આજકાલ કોઈના વિશે આટલું વિચારે છે. મેં તેની તરફ જોઈને કહ્યું, સારું ઠીક છે, 1 મહિનો તો છે ને, કોઈ વાંધો નહીં. હું તારી વાત માની લઉં છું, પરંતુ ગાયનોલોજિસ્ટ પાસે તો મારે જવું પડશે. તે મને જોઈને તો મારી ટ્રીટમેન્ટ કરશે. બતાવ મને તેમનું ક્લિનિક ક્યાં છે. તેણે કહ્યું કે ના ના મામીજી, તમારે ત્યાં જવાની જરૂર નથી. તમારી પૂરી કન્ડિશન વિશે મેં તેમને પહેલાં જ જણાવી દીધું છે. તેમણે મને પહેલાં જ કહ્યું હતું કે જ્યારે તમે મને રજા આપી દો તો હું તમારી દવા તેમની પાસેથી લઈ આવું. હું કાલે તમારી દવા લઈ આવીશ. તેઓ બહુ સારા ગાયની છે. પેશન્ટને ચેક કર્યા વગર પણ સારી દવા આપી દે છે. મેં કહ્યું કે સારું ઠીક છે, લઈ આવજે. મારી વાત સાંભળીને તેના ચહેરા પર સુકૂન આવી ગયું. પછી તેણે કહ્યું, મામીજી હું તમારા માટે કાલે જ દવા લઈ આવીશ. એ દવા તમારે રાત્રે ખાવાની રહેશે. મેં કહ્યું ઠીક છે. બીજા દિવસે તેણે મને એ દવા લાવીને આપી દીધી. તે બહુ અજીબ જેવી દવા હતી. લાલ રંગની ગોળીઓ હતી. તેણે કહ્યું, આ ગોળીઓ રાત્રે લેવાની છે. મેં કહ્યું સારું, હું ખાઈ લઈશ. હજી હું આટલું કહીને તેણે આપેલી દવા લઈને ત્યાંથી ઊભી થવાની હતી કે તેણે મને ફરીથી અવાજ લગાવ્યો અને કહેવા લાગ્યો, મામીજી મારે તમને એક વાત હજી કહેવી છે. આ દવા માત્ર તમારા માટે જ નથી. આટલું કહીને તે ખામોશ થઈ ગયો.
મેં કહ્યું, તો પછી બીજું કોણ ખાશે આ દવા? તેણે નજર નીચી રાખીને કહ્યું કે આ દવા મામાજીએ પણ ખાવાની રહેશે. મેં કહ્યું, પરંતુ તે તો કહ્યું હતું કે તેઓ લેડી ડૉક્ટર છે અને માત્ર લેડીઝને જ દવા આપે છે. જીવને કહ્યું કે તમે બરાબર કહી રહ્યા છો, પરંતુ તમારી પૂરી પરેશાની જ્યારે મેં મારી ફ્રેન્ડની મમ્મીને જણાવી તો તેમણે કહ્યું કે પતિ પત્ની બંને માટે આ દવા છે અને બંનેએ જ રાત્રે ખાઈને સૂવાનું છે. મેં કહ્યું, પરંતુ જો હું તારા મામાને આ દવા ખાવા માટે આપીશ તો તેઓ મને ઘણા બધા સવાલો કરશે અને હું નથી ઈચ્છતી કે કોઈને ખબર પડે કે આ કામમાં તું મારી મદદ કરી રહ્યો છે, કારણ કે દરેક જણ એ જ કહેશે તારી ઉંમર હજી આ બધી વાતોની નથી અને તું અહીં ભણવા માટે આવ્યો છે, આ બધા કામ કરવા માટે નહીં. તેણે કહ્યું, મામીજી, તમે બિલકુલ બરાબર કરી રહ્યા છો, પરંતુ હું તમારી પણ તો મદદ કરવા માગું છું ને. જો તમારે તમારો ખોળો ભરવો છે તો આ સેક્રિફાઈસ તો કરવું જ પડશે. તમે એવું પણ તો કરી શકો છો કે રાત્રે મામાજીને આ દવા જમવા માટે સાથે મિક્સ કરીને આપી દો. એના પછી આ દવાની અસર તેમના પર થવા લાગશે અને તમે તેમના સૂઈ ગયા પછી જ દવા ખાઈ લેજો. આનાથી તમે તેમના સવાલોથી પણ બચી જશો અને મને પણ કોઈ કંઈ નહીં કહે. મેં કહ્યું કે સારું, ઠીક છે, હું એવું જ કરીશ. હું જવાની હતી કે તેણે ફરીથી મને રોકી લીધી. પાછળથી અવાજ આવ્યો, થેન્ક યુ મામીજી. મેં કહ્યું, થેન્ક યુ શેના માટે? તેણે કહ્યું, એ જ કે તમે મને જણાવ્યું કે તમે નથી ઈચ્છતા કે ઘરમાં કોઈને ખબર પડે. હું તમારી આ રીતે મદદ કરી રહ્યો છું કારણ કે હું પણ એ જ ઈચ્છું છું કે તમે આ વિશે કોઈને કંઈ ન જણાવો. મેં હેરાનીથી પૂછ્યું, કોઈને પણ નહીં? તે કહેવા લાગ્યો કે જી હમણાં નહીં, અહીં સુધી કે નાનીને પણ ન જણાવતા. બસ 1 મહિનો ધીરજ રાખી લો, પછી ભગવાનની કૃપાથી બધું ઠીક થઈ જશે. તો બધાને સાચું જણાવી દેજો. મેં હેરાનીથી કહ્યું કે સારું, ઠીક છે. આમ તો તે એક રીતે બિલકુલ બરાબર કહી રહ્યો છે. પહેલાં તો જો આપણે કોઈને કોઈ વાત જણાવી દઈએ છીએ તો પછી દરેક આવતો જતો નવી નવી વાતો શરૂ કરી દે છે. હું ઈચ્છું છું કે 1 મહિનો સુકૂનથી પસાર થઈ જાય, પછી જે થશે સૌની સામે થશે. મેં પણ એ જ વિચાર્યું કે 1 મહિનો તો છે, જોઈએ છીએ કે ભગવાન તરફથી શું ફેસલો આવે છે. જ્યારે મારા દિલમાં એ જ ખ્યાલ ચાલી રહ્યો હતો કે કદાચ આ છોકરો સાચે જ બહુ ઇજ્જત અને આશા સાથે અમારી મદદ કરવા માંગે છે, કારણ કે આજના જમાનામાં કોણ કોઈ બીજાના દુઃખને પોતાનું સમજીને તેના માટે આટલી ફિકર કરે છે. અને તે તો આમ પણ હજી નાની ઉંમરનો છોકરો હતો. એ જ દિવસોમાં ઘરનો માહોલ પણ બદલાવા લાગ્યો હતો. મારી જેઠાણી એક દિવસ મારી પાસે આવી. તેમણે કપડાં ફોલ્ડ કરતાં કહ્યું, અરે સંધ્યા, મેં વિચાર્યું છે થોડા દિવસો માટે બાળકો સહિત મારા પિયર જઈ આવું. ઘણો સમય થઈ ગયો છે ત્યાં ગયા ને. તારા ભૈયા પણ એ જ કહી રહ્યા છે. તેઓ તો પોતાના કામને કારણે ત્યાં નહીં જઈ શકે, પરંતુ તેઓ એ જ ઈચ્છે છે કે હું થોડા દિવસ મારા પિયરવાળાઓ સાથે ગુજારું. મેં મુસ્કુરાઈને કહ્યું, ઠીક છે ભાભી, તમે જતા રહો, અહીંની ફિકર ન કરો, ઘર હું સંભાળી લઈશ, તમે બેફિકર થઈને જાઓ. તેમણે પોતાના નાના દીકરાને તૈયાર કર્યો. બંને દીકરીઓ મારા રૂમમાં જઈને તૈયાર થઈ ગઈ હતી અને 3જા નંબરવાળો દીકરો પણ તૈયાર થઈ ગયો. પછી તેમની દીકરીઓએ તેમના પેકિંગમાં મદદ કરી હતી અને થોડા દિવસ પછી તેઓ ભોપાલ પોતાના પિયર જતા રહ્યા હતા. મને ખબર હતી કે જ્યારે તેઓ પિયર જતા હતા તો આસાનીથી 1-1.5 મહિનો ત્યાં જ ગુજારીને પાછા આવતા હતા. તેમના ગયા પછી ઘર પહેલાં કરતાં ક્યાંય વધારે ખામોશ થઈ ગયું હતું. હવે તેઓ પણ નહોતા. મારા સાસુ મોટાભાગે પોતાના રૂમમાં આરામ કરતા રહેતા હતા. તેમની તબિયત દિવસે દિવસે નબળી થતી જઈ રહી હતી. જ્યારે મારા પતિ રોજ સવારે ઓફિસ જતા રહેતા હતા, હું મારા જેઠને પણ ચા અને નાસ્તો બનાવી આપતી હતી તો તેઓ પણ ઓફિસ જતા રહેતા હતા. એ દરમિયાન એક સાંજે મારા પતિએ જમતા જમતા કહ્યું, આજકાલ ઓફિસમાં કામ બહુ વધી ગયું છે. હવે કદાચ હું રોજ મોડો આવીશ. મીટિંગ્સ પણ હોય છે અને ઘણી ફાઇલો પણ પૂરી કરવાની હોય છે. મેં માત્ર એટલું કહ્યું કે ઠીક છે, જેવી તમારી મરજી. તેમના મોડા આવવાને કારણે હું એ દવા ના તો તેમને બરાબર આપી શકતી હતી અને ના જાતે લઈ શકતી હતી, કારણ કે જીવને મને જણાવ્યું હતું કે જ્યારે મારે પથારી પર સૂવા માટે જવાનું છે, માત્ર એના 5 મિનિટ પહેલાં જ એ દવા લેવાની છે. વધારે વાર પહેલાં નથી લેવાની, નહીંતર એ દવા નુકસાન પણ પહોંચાડી શકે છે. અને મારે મારા પતિને પણ દવા કંઈક આ જ રીતે ખવડાવવાની હતી. હું રાત્રે જમવાનું સમેટી લીધા પછી રૂમમાં જ કોઈને કોઈ કામ લઈને બેસી જતી હતી. રાત્રે જ્યારે મોડેથી મારા પતિ ઘરે આવતા તો હું તેમને જમવાનું પીરસતી. તેમના ભાગની દવા હું એમાં જ નાખી દેતી હતી અને જ્યારે તેઓ પથારીમાં જઈને સૂઈ જતા તો મારી દવા પણ ત્યારે જ ખાઈ લેતી હતી અને પછી એના પછી બહુ સારી ગાઢ અને શાંતિવાળી ઊંઘ આવતી હતી. પછી સવારે જ્યારે એલાર્મ વાગતું હતું ત્યારે આંખ ખુલતી હતી. આવું મારી સાથે હવે ફિલહાલ થવા લાગ્યું હતું કે મને અને મારા પતિને આટલી ગાઢ ઊંઘ આવી રહી હતી, કારણ કે પહેલાં અમે લોકો આટલી ગાઢ ઊંઘમાં નહોતા સૂતા. મારી આદત હતી સવારે 6 વાગ્યે ઉઠવાની અને એલાર્મ વાગતું હતું 9 વાગ્યે. મારા પતિ પણ 8 વાગ્યા સુધી ઉઠી જતા હતા, પરંતુ હવે ઘણા દિવસોથી હું નોટિસ કરી રહી હતી કે આખી રાત આટલી ગાઢ ઊંઘ આવવા છતાં પણ એલાર્મના અવાજ પર અમારી આંખ ખુલતી હતી. મેં જ્યારે આ વાત મારા પતિને કહી કે આપણે લોકો કંઈક વધારે જ નથી સૂવા લાગ્યા,
તો તેમણે કહ્યું કે થઈ શકે છે દર સમયે એસી ચાલતું રહે છે, એ કારણે વધારે સારી ઊંઘ આવી રહી છે. આ વાત કંઈક ખાસ જામી નહોતી, કારણ કે દર સમયે એસી ચાલતું તો અમારા ઘરમાં નોર્મલ વાત હતી, કારણ કે મારા પતિનું સરકારી ઘર હતું. વીજળીનો અલગથી કોઈ હિસાબ નહોતો, એટલે ઘરના રૂમોમાં ઠંડક રહેતી હતી. ઘણા દિવસ વીતી ગયા હતા. આ દવા હું મારા પતિને પણ જમવામાં ભેળવીને ખામોશીથી આપી રહી હતી, અને પછી જાતે ખાઈ રહી હતી. જીવન પોતાનો અભ્યાસ પણ કરતો હતો અને મારી મદદ પણ કરી રહ્યો હતો, અને ઘરનું રાશન વગેરે પણ લાવી આપતો હતો. ઘરમાં રહેતા રહેતા અમારી વાતચીત પહેલાં કરતાં પણ કંઈક વધારે થવા લાગી હતી. ક્યારેક સોફા પર એકસાથે બેસીને સાંજની ચા પીતા પીતા બે ચાર વાતો થઈ જતી હતી. ક્યારેક તેના અભ્યાસને લઈને કોઈ પ્રોબ્લેમ્સ થતી તો તે મને પૂછી લેતો. ક્યારેક તે પોતાના ગામની કોઈ વાત બતાવી દેતો, તો મને કોઈ પણ વાત પર હસવું આવી જતું હતું. તો અમે બંને મુસ્કુરાઈ દેતા હતા. મારા માટે તે હવે મારા ઘરનો જ સભ્ય હતો, કારણ કે તેની માએ તો અમારા ઘરમાં પોતાનું જીવન ગુજાર્યું હતું, અને તે સૌનો લાડલો પણ હતો, જેનાથી રોજની વાતો થઈ જતી હતી અને ઘરની ખામોશી થોડીવાર માટે હળવી મહેસૂસ થવા લાગતી હતી. એક દિવસ બપોરના સમયે ન જાણે કેમ મારું દિલ અચાનક બહાર કંઈક ખાવા માટે ઈચ્છવા લાગ્યું. સાંજે જ્યારે મારા પતિ ઓફિસથી આવ્યા તો મેં તેમને ધીમા અવાજમાં કહ્યું કે આજે મારું ગોલગપ્પા ખાવાનું બહુ મન થઈ રહ્યું છે. જો સમય હોય તો મને ક્યાંક બહાર લઈ ચાલો. તેમણે મારી તરફ જોઈને કડવા અંદાજમાં કહ્યું, આજે તારું ખાટા ગોલગપ્પા ખાવાનું કેમ મન થઈ રહ્યું છે? મેં કહ્યું, ગોલગપ્પા જ નહીં, પરંતુ મારું મન તો કંઈક ખાટું ખાવાનું કરી રહ્યું છે. તેમણે કહ્યું, તારું મન ખાટું ખાવાનું કેમ કરી રહ્યું છે એ તો હું પૂછી રહ્યો છું. બાળકો તો તારે પેદા કરવાના નથી. આખરે આ નખરા કઈ વાતના છે? તેમની આ વાત મારા દિલ પર કોઈ તીરની જેમ વાગી હતી. મેં ધીમેથી કહ્યું, કોઈનું દિલ આમ પણ તો કરી શકે છે, કંઈ ખાવા પીવાનું. સંબંધ માત્ર પ્રેગ્નન્સી સાથે તો નથી હોતો. તેઓ નારાજીથી બોલ્યા, જો આટલું મન છે તો તું જાતે જ જતી રહે, તારી સાથે જીવનને પણ લઈ જા. મારી પાસે ટાઈમ નથી. મેં જલ્દીથી કહ્યું કે હું તેની સાથે કેમ જાઉં? મારે તમારી સાથે જવું છે. તે બાળક છે અને મારે મારા પતિ સાથે જવું છે. તેઓ ગુસ્સાથી બોલ્યા, જો તું મને સંતાન આપી દેતી તો હું તને રાજકુમારી બનાવીને રાખત, પરંતુ હવે મારાથી આ નખરા નથી ઉઠાવાતા. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા, પણ મેં તેમની સામે રડવું યોગ્ય ન સમજ્યું. હું ખામોશીથી ત્યાં ઊભી થઈ ગઈ હતી. દિલ એટલું ભારે થયું હતું કે આ ઘરમાં રોકાવું પણ મુશ્કેલ લાગી રહ્યું હતું. થોડીવાર પછી જીવને મારી ઉદાસી મહેસૂસ કરી લીધી હતી, તો તેણે પૂછ્યું કે મામીજી, શું થયું? તમારી તબિયત તો ઠીક છે ને? મેં તેના મામા અને મારી વચ્ચે થયેલી વાત સામાન્ય રીતે તેને જણાવી દીધી. તો તેણે કહ્યું, જો સાચે જ તમારું ગોલગપ્પા ખાવાનું મન કરી રહ્યું છે તો ચાલો હું તમને લઈ જાઉં. ઘરમાં દિલ ખરાબ કરવા કરતાં સારું છે થોડા બહારની હવા ખાઈ લો. મેં મારો દેખાવ ઠીક કર્યો અને અમે બંને બજાર ચાલ્યા ગયા. સાંજનો સમય હતો. બજાર રોશનીઓથી ઝગમગી રહ્યું હતું અને લારીઓ પર ભીડ લાગેલી હતી. ગરમ ગરમ સમોસાની સુગંધ માહોલ ફેલાયેલી હતી. ચાટવાળાઓની સામે લાંબી લાઈનો લાગેલી હતી. બાળકો આઈસ્ક્રીમ લઈને ફરી રહ્યા હતા. સ્ત્રીઓ ખરીદીમાં વ્યસ્ત હતી. ઘણા સમય પછી મેં ખુદને ઘરની ચાર દિવાલોની બહાર આ રીતના સુકૂનભર્યા માહોલ સાથે મહેસૂસ કરી હતી. અમે એક દુકાન પર જઈને ગોલગપ્પા ખાતા હતા. મેં જીવનને કહ્યું હતું કે તે પણ ખાઈ લે. મેં તેને પૈસા આપી દીધા હતા. આ દરમિયાન સામાન્ય વાતો થતી રહી. તે પોતાના અભ્યાસ વિશે જણાવતો રહ્યો. હું ક્યારેક કોઈ જૂની યાદનો ઉલ્લેખ કરી દેતી તો ઘણા દિવસો પછી મારા ચહેરા પર હળવી મુસ્કુરાહટ આવી હતી. ઘરે પાછા આવતા જ મને મહેસૂસ થયું જાણે ઘણા મહિનાઓનો બોજ થોડી વાર માટે હળવો થઈ ગયો હોય. એના પછી ક્યારેક જ્યારે કોઈ વસ્તુનું મન કરતું અને મારા પતિ સાફ ઇનકાર કરી દેતા તો હું જીવનને કહીને તેની સાથે બહાર ચાલી જતી હતી. ચાટ ખાઈ લેતા હતા, ક્યારેક આઈસ્ક્રીમ ખાઈ લેતા હતા, ક્યારેક મોમોઝ ખાઈ લેતા, ક્યારેક કોઈ પાર્કમાં થોડી મિનિટ બેસીને પાછા આવી જતા. મારા પતિનો વ્યવહાર બહુ અજીબ થઈ ગયો હતો. ક્યારેક તો તેઓ બિલકુલ નોર્મલ હોતા હતા, પરંતુ ક્યારેક કોઈને ત્યાં બાળકના જન્મથી ખબર સાંભળતા જ તેમનો ચહેરો બદલાઈ જતો હતો. જો કોઈ મિત્રની ખુશખબરી સાંભળી લેતા તો ઘણા દિવસો સુધી ખામોશ રહેતા હતા. પછી અચાનક મારા પર ગુસ્સો કાઢવાનું શરૂ કરી દેતા હતા. ક્યારેક ઘરના ખર્ચા માટે પૈસા આપવાનું બંધ કરી દેતા હતા. ક્યારેક એક મહિનો મારી સાથે વાત નહોતા કરતા અને એવી વાતો કહેતા કે મારા દિલની સાથે મારો આત્મા પણ દુખાવા લાગતો હતો. પછી આ જ માણસ થોડા દિવસ પછી બદલાઈ જતો હતો. એક સવારે ઉઠીને કહેતા કે ચાલો આજે માર્કેટ જઈએ, જેટલું દિલ ઈચ્છે શોપિંગ કરી લે. મારા માટે નવા કપડાં ખરીદી લઈ આવતા, ક્યારેક જ્વેલરી ખરીદી લાવતા. ક્યારેક કહેતા કોઈ વાત નહીં, જો આપણા બાળકો નથી તો શું થયું? આપણે બંને એકબીજાનો સહારો બનીને પણ જિંદગી ગુજારી શકીએ છીએ. હું દર વખતે હેરાન રહી જતી હતી કે એક જ માણસની અંદર આટલા અલગ વ્યવહાર કેવી રીતે રહી શકે છે. ક્યારેક તેઓ મારી જિંદગીને સ્વર્ગ બનાવી દેતા અને ક્યારેક પોતાના શબ્દોથી એવા જખમ આપી દેતા જે ઘણા દિવસો સુધી મારા દિલમાં મહેસૂસ થતા રહેતા હતા. છતાં પણ હું દરરોજ સવારે એ જ વિચારીને ઉઠતી હતી કે કદાચ આજનો દિવસ પહેલાં કરતાં બહેતર હશે અને કદાચ આપણી જિંદગીમાં ક્યારેય એવો સમય પણ આવશે
જ્યારે સંતાનનું દુઃખ આપણી વચ્ચે દિવાલ બનવાને બદલે માત્ર એક કસોટી રહી જશે, જેને આપણે બંને મળીને સહન કરી શકીશું. એક દિવસ બપોરનો સમય હતો. ઘરમાં પૂરી રીતે ખામોશી છવાયેલી હતી. મારી સાસુ પોતાના રૂમમાં સૂઈ રહ્યા હતા. મારા પતિ અને જેઠ ઓફિસ ગયા હતા. જ્યારે જીવન પોતાના રૂમમાં પુસ્તકો ખોલીને બેઠો હતો. પછી રાત થઈ, બધું નોર્મલ થયું અને રોજની જેમ મેં પહેલાં મારા પતિને જમવામાં એ દવા ભેળવીને ખવડાવી દીધી. તેઓ ગાઢ ઊંઘમાં સૂઈ ગયા. એના પછી મેં ખુદ પણ જ્યારે એ દવા ખાધી તો મારા પર એવી ઊંઘ સવાર થવા લાગી કે હું ખુદ હેરાન રહી ગઈ. દવા ખાધા પછી બાથરૂમમાં નહાવા માટે ચાલી ગઈ હતી. મારા માટે નહાવું મુશ્કેલ થઈ રહ્યું હતું. બસ મન કરી રહ્યું હતું કે જલ્દીથી સૂઈ જાઉં. આંખો એટલી વધારે ભારે થવા લાગી જાણે કેટલીય રાતોથી સૂઈ ન હોઉં. મેં ખુદને સંભાળવાની કોશિશ કરી હતી, પણ પાંપણો વારંવાર બંધ થવા લાગી. આખરે હું ત્યાં જ દિવાલના ટેકે બેસી ગઈ અને ન જાણે ક્યારે મારી આંખ લાગી ગઈ. જ્યારે મારી આંખ ખુલી તો ઘણા સમય વીતી ચૂક્યો હતો. મેં જલ્દી નહાવું પૂરું કર્યું અને કપડાં બદલીને પથારી પર આવીને સૂઈ ગઈ. પરંતુ મારા દિમાગમાં વારંવાર એક જ સવાલ ઘૂમી રહ્યો હતો કે આખરે મને રોજ આટલી કડક ઊંઘ કેમ આવવા લાગે છે અને મારા પતિ પણ અડધી રાતે નથી ઉઠતા. અમે બંને એકસાથે સવારે 7 વાગ્યે ઉઠી જતા હતા. મોબાઈલના અવાજથી જ અમારી આંખ કેમ ખુલે છે. સાંજે જ્યારે હું જીવનના રૂમમાં ચા લઈને ગઈ તો હું પણ તેમના રૂમમાં જ બેસી ગઈ હતી અને તેને કહેવા લાગી, જીવન, એક વાત પૂછું? તેને મુસ્કરીને કહ્યું કે જી મામી, પૂછો. મેં કહ્યું, તારી એ દવામાં શું કોઈ એવી વસ્તુ તો નથી જેનાથી ઊંઘ આવતી હોય? મારી વાત સાંભળતા તેના ચહેરાના એક્સપ્રેશન એક પળ માટે બદલાઈ ગયા, જાણે તે ગભરાઈ ગયો હોય. તે જલ્દીથી ખુદને સંભાળતા બોલ્યો, મામી, આ તમને કોણે કહ્યું? મેં કહ્યું, કોઈએ નથી કહ્યું, પણ જેવી જ હું દવા ખાઉં છું તો મને એવી બેહોશીવાળી ઊંઘ આવવા લાગે છે કે દવા ખાધા પછી હું કોઈ બીજું કામ કરી જ નથી શકતી. પથારી પર સૂઈ જાઉં છું. આ જ હાલ તારા મામાના પણ છે. પરમ દિવસે જ્યારે તેમને જમવામાં આ દવા ભેળવીને આપી તો તેમને એટલી ગાઢ ઊંઘ આવવા લાગી કે ઘરે આવ્યા પછી તેમને પોતાનું ઓફિસનું વર્ક કરવાનું હતું તે પણ ન કરી શક્યા અને રૂમમાં જઈને સૂઈ ગયા. ઘણા દિવસોથી તેઓ પણ આ વાતથી કન્ફ્યુઝ થઈ રહ્યા છે કે તેમને આટલી ઊંઘ કેમ આવી રહી છે. મારી વાત સાંભળીને તે હળવું હસવાની કોશિશ કરતો બોલ્યો, મામીજી, બહુ સારી દવા છે. તમને કોઈ ગેરસમજ થઈ રહી છે. મોટી મામીજી નથી એટલે તમારા પર ઘરનું કામ બહુ વધારે પડી રહ્યું છે. તમે એટલે થાકી જાઓ છો અને તમને જલ્દી ઊંઘ આવવા લાગે છે. અને મામાજી પણ ઓફિસમાં બહુ વધારે મહેનત કરે છે. તમે મને જણાવ્યું હતું ને કે તેમના ઓફિસનું કામ વધી ગયું છે, તો બસ તેઓ પણ આ જ કારણે થાકી જાય છે અને જમ્યા પછી તેમને ઊંઘ આવવા લાગે છે. આ બધું તો નોર્મલ છે. ઘરે પણ જ્યારે મમ્મી પપ્પા વધારે થાકી જાય છે તો જલ્દી સૂઈ જાય છે. આ બધું કંઈ આ દવાની કારણે નથી, પરંતુ તમારા લોકોના ડેઇલી રૂટીનની કારણે છે. પરંતુ તેમ છતાં જો તમે મારી ફરિયાદ કરી રહ્યા છો તો કાલે હું મારી ફ્રેન્ડની મમ્મી સાથે તમારા વિશે વાત કરું છું. મેં તેની વાત ધ્યાનથી સાંભળી અને પછી ધીમેથી કહ્યું, હા, આ વાત તો તારી ઠીક લાગે છે. તે બોલ્યો કે થઈ શકે છે તમારા બંનેના શરીરની અંદર બદલાવ આવી રહ્યા હોય એટલે તમને વધારે આરામની જરૂર મહેસૂસ થતી હોય. ક્યારેક ઇલાજ અસર કરવાનું શરૂ કરી દે છે તો માણસને વધારે ઊંઘ આવવા લાગે છે. મેં મનોમન એક આશા બાંધતા કહ્યું, ઉપરવાળો કરે આજ આવું જ હોય. જો સાચે જ ઇલાજ કામ કરી જાય તો મારી જિંદગી બદલાઈ જશે. તે ખામોશીથી મુસ્કરાઈ દીધો અને ફરીથી પોતાનું પુસ્તક ઉઠાવીને વાંચવા લાગ્યો, જ્યારે હું પણ મારા કામોમાં વ્યસ્ત થઈ ગઈ હતી. આ રીતે દિવસો વીતતા ગયા અને જોતજોતામાં 20 થી 25 દિવસ વીતી ગયા. એ દિવસોમાં મને મહેસૂસ થયું કે મારા પેટમાં હળવો દુખાવો રહેવા લાગ્યો છે. જ્યારે ઉબકા આવવા લાગે છે, ક્યારેક કોઈ વસ્તુની સુગંધ નથી લાગતી, ક્યારેક અચાનક ખાવાનું મન બદલાઈ જતું. આ બધી વાતો છતાં મારા દિલમાં ખુશીની એક લહેર પણ નહોતી ઉઠી, કારણ કે આ બધું મારી સાથે પહેલાં પણ ઘણીવાર થઈ ચૂક્યું હતું. જ્યારે પણ કોઈ નવી દવા ખાતી હતી કે કોઈ નવો ઇલાજ શરૂ કરતી તો થોડા દિવસ માટે મારા શરીરમાં આવા બદલાવ આવી જતા હતા. ક્યારેક વોમિટિંગ થઈ જતી, ક્યારેક નબળાઈ મહેસૂસ થતી, ક્યારેક અજીબ કન્ડિશન રહેતી, પણ દર વખતે છેલ્લે આશા તૂટી જતી હતી કે 10 વર્ષની જિંદગીમાં માં બની હોત. અહીં સુધી કે ક્યારેક એકાદ મહિના માટે પણ પ્રેગ્નન્સી રહી નહોતી. એટલે મેં મારા દિલને પહેલાંથી જ સમજાવી રાખ્યું હતું કે કોઈ પણ રિએક્શન પર ખુશ નથી થવાનું, કારણ કે જેટલી મોટી આશા બંધાય છે એટલું જ મોટું દુઃખ પછી મળે છે. આ દિવસોમાં મારા દિમાગમાં જિંદગીના ઘણા જૂના જખમ તાજા થવા લાગતા હતા. એમાંનું એક કામ એવું હતું જેને હું ઈચ્છીને પણ ક્યારેય ભૂલી નહોતી શકી. એક સમય એવો આવ્યો હતો જ્યારે મને મારા પતિ પર શક થવા લાગ્યો હતો. શરૂઆતમાં હું ખુદને જ સમજાવતી રહી. હું વારંવાર મારા દિલને કહેતી કે કદાચ હું વગર કારણે વિચારી રહી છું. પણ એક દિવસ હકીકત મારી સામે આવી ગઈ અને મને ખબર પડી ગઈ કે તેમનો કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ છે. પહેલીવાર જ્યારે મેં તેમને આ મામલે પકડ્યા તો તેઓ બહુ જ શર્મિંદા થયા હતા. તેમણે પોતાની નજરો ઝુકાવી લીધી હતી, માફીઓ માંગી હતી, વાયદા પણ કર્યા હતા કે ફરીથી આવું ક્યારેય નહીં થાય. એ દિવસે હું ખુદ પણ બહુ રડી હતી, કારણ કે મને માત્ર આ એક વાતનું દુઃખ નહોતું કે તેમણે ભૂલ કરી, પણ એ વાતનું પણ દુઃખ હતું કે અમારી જિંદગીમાં સંતાન ન હોવાને કારણે કદાચ અમારી વચ્ચે દૂરીઓ વધતી જઈ રહી હતી.
પરંતુ સમય વીતતો ગયો અને પછી આ પહેલીવાળી વાત પણ પહેલીવાર ન રહી. પછીથી મને ઘણીવાર તેમની આવી હરકતો વિશે ખબર પડી હતી. ક્યારેક કોઈના દ્વારા ખબર પડતી તો ક્યારેક કોઈ વાત સામે આવી જતી. પહેલાં દર વખતે મારું દિલ તૂટી જતું હતું. પછી ધીરે ધીરે કદાચ અંદરથી એટલી થાકી ગઈ હતી કે મેં હેરાન થવાનું પણ છોડી દીધું હતું. હવે જ્યારે ક્યારેક મને આવી વાતની ખબર પડતી તો હું માત્ર એટલું જ કહેતી હતી કે આ બધું છોડી દો, આ રસ્તો સારો નથી, આનાથી કોઈનું ભલું નહીં થાય. તેઓ બેદરકારીથી જવાબ આપતા હતા કે મારી મરજી છે, હું મારી જિંદગી જેવી રીતે ઈચ્છું એવી રીતે ગુજારું. તેમના અંદાજમાં પહેલાંવાળી શર્મિંદગી પણ હવે ખતમ થઈ ચૂકી હતી. કદાચ તેમને વિશ્વાસ થઈ ગયો હતો કે હું ક્યાંય નથી જઈ શકતી. કદાચ તેમને પોતાના પૈસા, પોતાની સરકારી નોકરી, પોતાની હેસિયત અને પોતાની આઝાદી પર બહુ વધારે ભરોસો થઈ ગયો હતો. તેઓ ઉંમરમાં પણ મારાથી મોટા હતા અને મારા પપ્પાના દૂરના સંબંધીઓમાં લાગતા હતા, એટલે અમારા લગ્ન થયા હતા. તેમની પાસે સારી નોકરી હતી, ગાડી હતી, એટલે તેઓ પોતાની દરેક ખ્વાહિશે બધું જ સમજવા લાગ્યા હતા. જ્યારે હું દર વખતે ખામોશ થઈને માત્ર ઉપરવાળાને એ જ પ્રાર્થના કરતી હતી કે તે મારા ઘરને કોઈને કોઈ રીતે તૂટવાથી બચાવી લે, કારણ કે ક્યારેક ક્યારેક માણસ પોતાની તાકાતથી નહીં પરંતુ માત્ર પ્રાર્થનાના સહારે જિંદગી ગુજારી રહ્યો હોય છે. એક દિવસ સવારના સમયે જ મારી તબિયત કંઈક વધારે ખરાબ થઈ ગઈ હતી. શરીરમાં અજીબ નબળાઈ મહેસૂસ થઈ રહી હતી, માથું ભારે થઈ રહ્યું હતું, દિલ ગભરાઈ રહ્યું હતું. મેં વિચાર્યું કદાચ આજે પણ દવાની અસર હશે, એટલે મેં કોઈને કંઈ ન જણાવ્યું. એ દિવસે મારા પતિની રજા હતી. તેઓ ઘરે જ હાજર હતા. હું કિચનમાં ચા બનાવી રહી હતી. તે અચાનક મારી આંખોની સામે અંધારું છવાઈ ગયું. મારા હાથમાંથી કપ પડી ગયો અને મને ખુદ કંઈ યાદ ન રહ્યું. જ્યારે આંખ ખુલી તો હું મારા પતિના ખોળામાં હતી. તેઓ ગભરાહટમાં વારંવાર મારું નામ લઈ રહ્યા હતા. પછી તેમણે મને જલ્દીથી ગાડીમાં બેસાડી અને શહેરના એક મોટા ડૉક્ટર પાસે લઈ ગયા. આખા રસ્તે તેમના ચહેરા પર પરેશાની સાફ દેખાઈ રહી હતી. જ્યારે મારી હાલત એવી હતી કે હું બરાબર આંખો પણ નહોતી ખોલી શકતી. ડૉક્ટરે મારું ચેકઅપ કર્યું, કેટલાક ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ કરાવ્યા અને પછી રિપોર્ટ સામે રાખીને અમારી તરફ જોયું. તેમના ચહેરા પર હળવી મુસ્કરાટ હતી. તેમણે કહ્યું, કોંગ્રેચ્યુલેશન, તમે પ્રેગ્નન્ટ છો, બધું નોર્મલ લાગી રહ્યું છે. બસ હવે તમે દર મહિને ધ્યાનથી તમારું ચેકઅપ કરતા રહેજો. એક પળ માટે મને લાગ્યું જાણે મારા કાનોએ ખોટું સાંભળ્યું છે. મેં ફરીથી ડૉક્ટરની તરફ જોયું. તેમણે ફરીથી મુસ્કરાઈને આ જ વાત દોહરાવી. મારા દિલના ધબકારા જાણે તેજ થઈ ગયા હતા. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. 10 વર્ષની પ્રાર્થના એક પળમાં સ્વીકાર થઈ ગઈ હતી. મારા દિમાગમાં જલ્દીથી એ દવા આવી જે મને જીવન લાવીને આપી હતી અને જેને હું રોજ રાત્રે ખુદ ખાતી હતી અને મારા પતિને પણ ખવડાવતી હતી. હું મનોમન એ જ વિચારી રહી હતી કે જ્યારે ઈશ્વર ઈચ્છે છે તો રસ્તાઓ જાતે જ બનાવી દે છે. કદાચ મારી પરીક્ષાઓ ખતમ થવાવાળી હતી, પરંતુ જ્યારે મેં મારા પતિની તરફ જોયું તો તેમના ચહેરા પર એ ખુશી નહોતી જેની મને આશા હતી. તેઓ ખામોશ હતા. તેમના કપાળ પર કરચલી હતી. મેં મનોમન એ જ વિચાર્યું કે કદાચ તેઓ પણ હજી હેરાનીમાં છે. તેમને વિશ્વાસ નથી આવી રહ્યો. અમે બંને ખામોશીથી ઘરે પાછા આવી ગયા હતા. ઘરે પહોંચી તો મારી જેઠાણી પણ પોતાના પિયરથી પાછી આવી ચૂકી હતી. મારી સાસુ પોતાના રૂમમાંથી ટેકો લઈને બહુ મુશ્કેલીથી બહાર આવી. જ્યારે જીવન પણ ત્યાં હાજર હતો. સૌ લોકો અમારી તરફ સવાલ કરતી નજરોથી જોઈ રહ્યા હતા. હું પણ કંઈક કહેવા જ વાળી હતી કે મારા પતિએ અચાનક તેજ અવાજમાં કહ્યું, આ બાળક મારું નથી સંધ્યા, આ બાળક મારું થઈ જ ન શકે. તેમના શબ્દો સાંભળીને જાણે એક પળ માટે મારું દિલ રોકાઈ ગયું હતું. મેં હેરાનીથી તેમની તરફ જોયું અને બહુ મુશ્કેલીથી માત્ર એટલું જ કહી શકી, તમે આ શું કહી રહ્યા છો? ઘરમાં પૂરી રીતે ખામોશી છવાઈ ગઈ હતી. મારી સાસુએ ગુસ્સાથી પોતાના દીકરાની તરફ જોયું અને બોલી, ઈશ્વરનો આભાર માનો કે આટલા વર્ષો પછી તમને ખુશખબરી આપી છે અને તું આ કઈ રીતની વાતો કરી રહ્યો છે કે આ બાળક તારું નથી. મેં મારા પતિની તરફ ઘૂરીને જોયું અને કહ્યું કે હા, બતાવો, આ બાળક તમારું નથી તો કોનું છે? કેટલા વર્ષોથી તમે મને મેણા મારતા આવતા હતા કે હું બાળક પેદા નથી કરી શકતી. હવે જ્યારે આ ખુશખબરી મળી છે તો તમે ઇનકાર કેમ કરી રહ્યા છો? ત્યારે જ મારા પતિએ જોરદાર અવાજમાં કહ્યું, તું ચારિત્રહીન છે. તારા જેવી સ્ત્રી મારી જિંદગીમાં આવી કેવી રીતે ગઈ? હું તો વિચારી પણ નથી શકતો. તેઓ પોતાના વાળ પકડીને ખુરશી પર બેસી ગયા. મેં કહ્યું, પાગલ થઈ ગયા છો કે શું? તમે મને ચારિત્રહીન કેમ કહી રહ્યા છો? મારી સાસુ કહેવા લાગી, સંધ્યાને અમે બહુ સારી રીતે ઓળખીએ છીએ. તે આખો દિવસ અમારી સાથે ઘરમાં રહે છે. અમે ક્યારેય તેની અંદર કોઈ એવી હરકત નથી જોઈ ખોટી હોય. વહુ બિલકુલ પવિત્ર છે. તેના ચારિત્ર પર આંગળી ઉઠાવવાવાળી કોઈ વાત નથી જોઈ. અમે આજ સુધી મારી જેઠાણી પર હેરાન ઊભી હતી. આગળ વધી અને કહેવા લાગી, હા દિયરજી, મમ્મીજી સાચું કહી રહ્યા છે. સંધ્યા તો બહુ સારી છે. મારા જેઠ પણ એક તરફ હેરાનીથી ઊભા આ બધું જોઈ રહ્યા હતા. તેમને સમજ નહોતું આવી રહ્યું કે અચાનક આ બધું શું થઈ ગયું. મારા પતિએ ગુસ્સાથી ચિલ્લાતા કહ્યું, તમે લોકો હકીકત નથી જાણતા. મારી સાસુએ કહ્યું, તો શું છે હકીકત? બતાવ શું છે? મારા પતિના શબ્દો નરમ પડી ગયા. તેમણે ધ્રુજતા અવાજમાં કહ્યું, હું ક્યારેય બાપ નથી બની શકતો. આ બધું સાંભળીને એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. પછી તેમણે કહ્યું કે લગ્ન પછી જ્યારે અમે ડૉક્ટર્સને બતાવવાનું શરૂ કર્યું હતું કે ત્યારે એક ડૉક્ટરે રિપોર્ટ જોઈને જણાવ્યું હતું કે કમી સંધ્યામાં નહીં પરંતુ મારામાં છે. મેં સંધ્યા સાથે જૂઠું બોલ્યું હતું. મેં તેને જણાવ્યું કે આપણા બંનેમાં જ પ્રોબ્લેમ છે.
પણ હકીકત એ હતી કે ડૉક્ટરે માત્ર મને કહ્યું હતું કે મારા માટે સંતાન પેદા થવું બહુ મુશ્કેલ છે. એના પછી મેં ક્યારેય ફરીથી ટેસ્ટ ન કરાવ્યા, કારણ કે હું આ હકીકત કોઈને બતાવવા નહોતો માંગતો. તેમની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. 10 વર્ષ સુધી તેઓ મને મેણા મારતા આવતા હતા, મારા વાંજણી હોવાની મજાક ઉડાવતા આવતા હતા, ક્યારેક બીજી શાદીની વાત કરતા હતા, ક્યારેક મારા દિલને જખમી કરી દેતા હતા. જ્યારે હકીકત એ હતી કે અસલી પરેશાની તેમની અંદર હતી. મારી આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા, પણ હવે મને સમજ નહોતી આવી રહી કે હું આ વાત પર વધારે હેરાન છું કે મારી કિસ્મત પર. ઘરનો માહોલ કેટલી પળોમાં બદલાઈ ગયો હતો. આખરે ફેંસલો થયો કે ફરીથી ડૉક્ટર પાસે જઈએ છીએ. અમે સૌ ડૉક્ટર પાસે ચાલ્યા ગયા. મારા પતિએ બધી વાત સાફ સાફ જણાવી દીધી. ડૉક્ટરે રિપોર્ટ જોયા પછી સિરિયસ થઈને કહ્યું, ક્યારેક ક્યારેક કન્ડિશન સમયની સાથે સાથે બદલાઈ પણ શકે છે, એટલે જૂના રિપોર્ટને આખરી હકીકત ન માની શકાય. આ સ્ટેજ પર પ્રેગ્નન્સી બિલકુલ સાફ છે. હમણાં સાવધાની રાખો. બાળકના જન્મ પછી જો જરૂર મહેસૂસ થાય તો ટેકનોલોજીથી હકીકત જાણી શકાય છે. આ વાત સાંભળીને મારી સાસુએ મારા માથા પર હાથ રાખ્યો અને કહ્યું, વહુ, તારો ખ્યાલ રાખ. હવે સૌથી અગત્યની તારી તબિયત અને બાળકની હિફાજત છે. અમે તારી સાથે છીએ. અમે જાણીએ છીએ કે તું કેવી છે. તારે પરેશાન થવાની જરૂર નથી. સાસુ તરફથી તો મને તસલ્લી મળી ગઈ હતી, પરંતુ મારા પતિના દિલમાં શક પડી ચૂક્યો હતો. તેઓ રોજ એ જ કહેતા હતા કે જ્યાં સુધી હકીકત સામે નહીં આવી જાય, મને સુકૂન નહીં મળે. હું ખામોશ રહેતી હતી, કારણ કે મારી પાસે મારી સચ્ચાઈ સિવાય કંઈ જ નહોતું. સમય ધીરે ધીરે પસાર જતો હતો. મારી સાસુ દર સમયે મારો ખ્યાલ રાખતી હતી. મારા માટે અલગ અલગ જમવાનું બનતું હતું. ટાઈમ પર દવા આપવામાં આવતી હતી. મને આરામ કરવા પર મજબૂર કરવામાં આવતી હતી. જ્યારે ઘરનો માહોલ પહેલાં જેવો ક્યારેય ન રહ્યો. આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે મારા ખોળામાં એક સુંદર દીકરી આવી. મેં તેને મારી છાતીએ લગાવી તો મને લાગ્યું જાણે 10 વર્ષની દરેક પ્રાર્થના, દરેક આંસુ, દરેક ઇંતજાર એક જ પળમાં કામયાબ થઈ ગયો હોય. મારી સાસુ ખુશીથી રડી રહી હતી. મારી જેઠાણી પણ બાળકને ખોળામાં લઈને પ્રાર્થના કરી રહી હતી, પણ મારા પતિના ચહેરા પર હજી પણ વિશ્વાસ હાજર નહોતો. થોડા દિવસો પછી તેમણે કાનૂની રીતે DNA ટેસ્ટ કરાવ્યો. બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા અને અમને જણાવવામાં આવ્યું કે રિપોર્ટ 2 દિવસ પછી મળી જશે. એ 2 દિવસ મારી જિંદગીના સૌથી લાંબા દિવસો હતા. આખરે રિપોર્ટ આવી ગયો હતો. રિપોર્ટ જોતાં જ મારા પતિનો રંગ બદલાઈ ગયો. તેમણે કાગળ મારી તરફ લંબાવ્યો અને કહ્યું, આ રિપોર્ટ મુજબ આ બાળક મારું નથી. જોઈ લે, સાચું તારી સામે છે. રિપોર્ટ જોતાં જ મારી આંખો ફાટેલી ને ફાટેલી રહી ગઈ. મારી સાસુ રડવા લાગી. મારી સમજમાં કંઈ નહોતું આવી રહ્યું કે આ બધું કેવી રીતે થઈ શકે છે. ઘરમાં એકવાર ફરીથી ખામોશી છવાઈ ગઈ હતી. ઘણીવાર પછી મારા પતિએ ધીમેથી પરંતુ કડક અંદાજમાં કહ્યું, આખરે કોણ છે? એ કોણ છે જેની સાથે તું તારું મોઢું કાળું કરતી આવી છે? કોણ છે તે તારી ખ્વાહિશો પૂરી કરતો રહ્યો? કોણ છે જેને તું મળતી હતી? મેં જલ્દીથી ઇનકાર કરતાં કહ્યું, એવી વાત જીભ પર પણ ન લાવો. મારી જિંદગીમાં તમારા સિવાય કોઈ પણ નથી. હું કોઈને નહોતી મળતી, કોઈ ઘરે નહોતું આવતું, હું કોઈની પાસે નહોતી જતી. હું તેમને સફાઈઓ આપી રહી હતી, પણ તેઓ મારી કોઈ પણ વાત સાંભળવા માટે તૈયાર નહોતા. જીવનની આપેલી દવા વિશે યાદ આવ્યું. મેં તેમને પૂરી વાત જણાવી દીધી કે કેવી રીતે જીવને મને પોતાની એક દોસ્તની મા વિશે જણાવ્યું હતું અને તેણે એ ડૉક્ટર પાસેથી મને દવાઓ લાવીને આપી હતી, જે હું તેમને જમવામાં ભેળવીને આપતી હતી અને ખુદ પણ ખાતી હતી. મારી વાત સાંભળતા જ મારા પતિ પોતાનું માથું પકડીને બેસી ગયા અને કહેવા લાગ્યા કે તું પાગલ થઈ ગઈ છે કે શું? તેનો મતલબ કે મને આટલી ઊંઘ આવતી હતી એ દવાની અસર હતી. મેં કહ્યું કે કદાચ થઈ શકે છે, કારણ કે હું ખુદ પણ તો દવા ખાઈ જ સૂતી હતી અને સવારે જ ઉઠતી હતી. મારા પતિએ કહ્યું કે એ દવા ક્યાં છે? મને આપ. મેં એ દવા તેમના હવાલે કરી દીધી. મારા પતિએ જ્યારે એ દવા ચેક કરાવી તો ખબર પડી કે એ દવા પ્રેગ્નન્સીવાળી દવા નથી, પરંતુ એ એક એવી દવા છે જે શરીરમાં નબળાઈ પેદા કરે છે અને ઊંઘની દવા છે. પછી મારા પતિએ જીવનને પકડી લીધો, તેના ગાલ પર 2 થપ્પડ લગાવ્યા અને તેને પૂછ્યું કે બતાવ, તું તારી મામીને કેવી રીતે બેવકૂફ બનાવતો રહ્યો હતો? બતાવ, એ દવા તું ક્યાં ડૉક્ટર પાસેથી લઈને આવ્યો હતો? મને એ ડૉક્ટર પાસે લઈ ચાલ. જીવને ખામોશ રહ્યો અને તેણે કંઈ ન જણાવ્યું. મારી સાસુ પણ બહુ પરેશાન હતી. તેમણે મારા પતિને ખીજાવ્યા હતા અને કહ્યું હતું કે મારા દોહિત્રા પર હાથ ઉઠાવવાની કોશિશ ન કરતો. તે બાળક છે, તે શું જાણે કે તમારા બંને પતિ પત્નીની વચ્ચે શું ચાલી રહ્યું છે? પણ હકીકત એ છે કે તે બાળક બહુ વધારે સમજદાર હતો. જીવને ઇનકાર કરી દીધો કે તે કોઈ ડૉક્ટરને નથી ઓળખતો અને તેણે મને જૂઠી સાબિત કરી દીધી. તેણે કહ્યું કે મેં મામીને કોઈ પણ દવા નથી લાવીને આપી. તે જૂઠું બોલી રહી છે. મેં ચિલ્લાઈને કહ્યું કે તું પાગલ થઈ ગયો છે કે શું? તું જ તો મને દવા લાવીને આપતો હતો. તું જ તો કહેતો હતો કે કોલેજમાં તારી એક દોસ્તની મા ગાયનોલોજિસ્ટ છે. તેને મારી પૂરી પરેશાની વિશે જણાવ્યું હતું અને હવે તું તારી વાતથી ફરી રહ્યો છે કે તું મને એ દવા નહોતો લાવીને આપતો. તેણે કહ્યું, મામી, તમે કઈ દવાઓની વાત કરી રહ્યા છો? હું તો કોલેજમાં ભણવા જાઉં છું. અહીં સુધી કે મારી કોઈ પણ છોકરી દોસ્ત નથી. તમે ચાહો તો કોલેજમાં જઈને મારા વિશે પૂછી શકો છો. તેની વાત સાંભળીને મારા હોશ ઉડી ગયા હતા. હું તો મારા વાળ પકડીને રડી રહી હતી. હું મારા હોશ ગુમાવી બેઠી હતી.
કારણ કે મને સમજ નહોતું આવી રહ્યું કે હવે આગળ શું થશે. પછી મારા જેઠ આગળ આવ્યા અને તેમણે મારા પતિને કહ્યું કે આપણે જીવનનો DNA ટેસ્ટ કરાવવો પડશે. આ સાંભળતા જ સૌ લોકોએ એકદમથી મોટા ભૈયાની તરફ જોયું હતું. મારા જેઠે કહ્યું, તમે લોકો મને આ રીતે કેમ જોઈ રહ્યા છો? હું સાચું કહી રહ્યો છું. તમને લોકોને લાગી રહ્યું હશે કે હું જીવન પર શક કરી રહ્યો છું, પરંતુ મારો આ શક એક રીતે મને પણ ઠીક લાગી રહ્યો છે, કારણ કે એક રાત્રે મેં જીવનને સંધ્યા અને નમનના રૂમમાંથી બહાર આવતા જોયો હતો. મને શક થયો હતો કે તે અડધી રાતના સમયે આ બંનેના રૂમમાં શું કરી રહ્યો છે. મેં આને કોઈ સવાલ ન કર્યો, પરંતુ મારા આ શકના આધારે મને એ જ લાગે છે કે આપણે જીવનનો DNA ટેસ્ટ કરાવ્યા પછી જ કંઈક ખબર પડી શકે છે. જીવન બિલકુલ ખામોશ ઊભો હતો. તેણે આ વાત પર કોઈ વાંધો ન ઉઠાવ્યો અને સેમ્પલ પણ લઈ લેવામાં આવ્યું. રિપોર્ટ આવવામાં 2 દિવસ બાકી હતા, પણ રિપોર્ટ મળવાના 2 દિવસ પહેલાં જ તેણે પોતાના માતા-પિતાને ફોન કરીને ઘરે બોલાવી લીધા. મારી નણંદ અહીં આવીને બહુ મોટો હંગામો કર્યો હતો. તે ચિલ્લાઈને રડી રહી હતી અને મારી સાસુને કહી રહી હતી કે જુઓ માં, કેવો દિવસ આવી ગયો. મારા ભાઈ પોતાના જ ભાણિયા પર આરોપ લગાવી રહ્યા છે. મારા દીકરાનો DNA કરાવવામાં આવી રહ્યો છે. તે તો ખુદ હજી બાળક છે. આ નાની ઉંમરમાં તેના પર આ રીતનો આરોપ લગાવ્યો યોગ્ય નથી. જોઈ લેજો, જો મારા દીકરા પર લગાવેલો ઇલ્ઝામ ખોટો નીકળ્યો તો હું સૌને જેલ મોકલાવી દઈશ. કોઈ સંબંધી લાજ નહીં રાખું. એ દિવસોમાં મારા ઘરમાં બહુ ગરમાગરમીનો માહોલ ચાલી રહ્યો હતો. 2 દિવસ બહુ બેચેનીથી પસાર થઈ રહ્યા હતા. ઘરમાં દરેક માણસ બેસબરીથી રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યો હતો. કોઈ પણ મારી સાથે સરખી રીતે વાત નહોતું કરી રહ્યું. ઉપરથી મારી નણંદ અને નણદોઈના આવી જવાથી દરેક જણ મને નફરતભરી નજરે જોઈ રહ્યું હતું. મારો પતિ દર સમયે ખામોશ રહેતો હતો. મારી સાસુ પણ પરેશાન રહેતી હતી. જ્યારે હું મારી નાનકડી દીકરીને છાતીએ લગાવીને દર સમયે ઈશ્વરને પ્રાર્થના કરતી રહેતી હતી કે જલ્દીથી જલ્દી સાચું સૌની સામે આવી જાય, કારણ કે મને ખુદ પણ સમજ નહોતું આવી રહ્યું કે મારી જિંદગીમાં આ બધું કેવી રીતે થઈ ગયું. આખરે એ દિવસ આવી ગયો જ્યારે રિપોર્ટ આવી ગયો. મારા પતિએ ધ્રુજતા હાથોથી કવર ખોલ્યું અને થોડી પળો સુધી ખામોશીથી કાગળને જોતા રહ્યા. પછી તેમના હાથમાંથી રિપોર્ટ નીચે પડી ગયો. તેમની આંખોમાં ગુસ્સો પણ હતો, હેરાની પણ હતી, નફરત પણ હતી. તેમણે તેજ અવાજમાં કહ્યું, રિપોર્ટ મુજબ આ બાળકનો પિતા જીવન છે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારો શ્વાસ રોકાઈ ગયો. મને લાગ્યું જાણે આખી દુનિયા મારી આંખોની સામે ઘૂમી રહી હોય. હું વારંવાર માત્ર એ જ વાત કહી રહી હતી કે આ ન થઈ શકે, આ કેવી રીતે થઈ શકે. ઘરમાં હાજર દરેક માણસની નજરો મારી તરફ ફાટી ગઈ હતી. કોઈએ મારી વાત સાંભળવાની કોશિશ ન કરી. ઇલ્ઝામ પર ઇલ્ઝામ લાગ્યા. કોઈ પણ જીવનને કંઈ નહોતું કહી રહ્યું. જીવન ખામોશીથી ઊભો હતો. તે તો માસૂમ બનીને બચી ગયો હતો, પરંતુ મારા સાસરિયાઓએ મને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. તેમનું કહેવું હતું કે આ માસૂમની જિંદગી તે બરબાદ કરી છે. આમાં તેનો કોઈ વાંક નથી. તે માત્ર 15 વર્ષનું બાળક છે. તે કંઈ ન કરી શકે. મારા પતિનું કહેવું હતું કે તું જાતે મને ઊંઘની દવા આપતી રહી જેથી તું મારા માસૂમ ભાણિયાની જિંદગી બરબાદ કરી રહે. પણ તેઓ સરાસર જૂઠું બોલી રહ્યા હતા. આવું કંઈ પણ નહોતું. મારી નણંદે પણ વાળ પકડીને મને મારી હતી અને કહ્યું હતું કે હું તો તને બહુ સારી સમજતી હતી સંધ્યા. તે તો મારા દીકરાની જિંદગી બરબાદ કરી દીધી. હવે આ વાત ઘરની બહાર ન જાય અને તું અને તારી દીકરી આ ઘરમાં ન રહે, એટલે તું આ ઘરમાંથી નીકળી જા. મારા પતિએ મને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી અને સાથે મારી દીકરીને પણ. હું ક્યાં જાત? મારું આ શહેરમાં કોઈ પણ નહોતું. હું ખરાબ રીતે રડી રહી હતી. મેં મારી દીકરીને ખોળામાં લીધી. મારી પાસે કોઈ સામાન પણ હાજર નહોતો. ના તો પૈસા હતા, કારણ કે મને ખાલી હાથે કાઢવામાં આવી હતી. હું બસમાં બેસીને મારા પિયર ચાલી ગઈ અને બસમાં બેસતા જ કોઈ માણસનો મોબાઈલ લઈને મેં મારા મોટા ભૈયાને કોલ કરી દીધો. તેઓ મને લેવા માટે આવી ગયા હતા. પિયર પહોંચીને જ્યારે મેં પૂરી વાત મારા ભાઈઓ અને પિતાને જણાવી તો એ સૌની આંખોમાં શર્મિંદગી આવી ગઈ હતી. મને લાગતું હતું કે એ લોકો પણ મને દોષિત માનશે, પરંતુ મારા પપ્પાએ મારા માથા પર હાથ રાખ્યો અને કહ્યું, દીકરી, મને તારા પર પૂરો ભરોસો છે. તું ખોટી નથી. ખોટું તારી સાથે થયું છે. મારા ભાઈઓએ પણ મારું દુઃખ જોઈને મને હિંમત આપી હતી અને કહ્યું હતું કે તારા દોષિતોને સજા મળીને જ રહેશે. એ લોકોને છોડવામાં નહીં આવે. તું ફિકર ન કર. અમે તને ઇન્સાફ અપાવીશું. મારા ઘરવાળાઓએ મારા સાસરીઓ વિરુદ્ધ કમ્પ્લેન નોંધાવી. પોલીસ પુરાવા તરીકે મારા પતિ અને જીવનનો DNA ટેસ્ટ કરાવ્યો તો આ વાત બીજા રિપોર્ટમાં પણ સાબિત થઈ ગઈ હતી. મારા ખોળામાં જે બાળકી છે તે જીવનની છે, કારણ કે એ લોકોએ જૂના રિપોર્ટ ખતમ કરી દીધા હતા. જીવનની પૂછપરછ થઈ તો તેણે જણાવ્યું કે તે મને પસંદ કરવા લાગ્યો હતો. તેની કોલેજમાં તેની સાથે ભણવાવાળા કેટલાક છોકરાઓ એવા હતા જે તેને ખોટું શીખવાડી રહ્યા હતા. તે એ છોકરાઓની સાથે મળીને આ ખોટી વાતો શીખી રહ્યો હતો અને ભણવામાંથી હટીને તેણે આ ખોટી વાતો પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું હતું. મને લાગતું હતું કે તે પોતાના રૂમમાં બેઠો પુસ્તકો વાંચી રહ્યો છે, પણ તે ખોટી રીતની મેગઝીન વાંચી રહ્યો હતો.
મોબાઈલમાં પણ ખોટા વિડીયો જોતો હતો. તેણે મારા પતિ અને વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો હતો તેનો ખોટો ફાયદો ઉઠાવ્યો અને મને જૂઠું બોલીને ઊંઘની દવાઓ લાવીને આપી. જ્યારે હું અને મારા પતિ ગાઢ ઊંઘમાં સૂઈ જતા હતા, ઘરમાં પૂરી રીતે અંધારું છવાઈ જતું હતું, તો તે અડધી રાતની વચ્ચે અમારા રૂમમાં આવતો હતો અને અમારા બંને પતિ પત્નીના ગાઢ ઊંઘમાં હોવાનો ફાયદો ઉઠાવતો હતો. તેણે મારી ઇજ્જત સાથે રમત કરી હતી. લોકો સમજતા હતા કે તે નાની ઉંમરનું બાળક છે, પરંતુ કોઈને એ ખબર નહોતી કે તેનું દિમાગ કેટલું તેજ ચાલે છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. તેને બહાર જેલ મોકલી દેવામાં આવ્યો. મારા સાસરિયાઓ તેમના માટે ખરાબ રીતે રડી રહ્યા હતા. સૌની હાલત ખરાબ હતી, પણ કોઈને એ નજર નહોતું આવી રહ્યું કે તેણે મારી સાથે શું કર્યું. મારા સાસરિયાઓને લાગતું હતું કે મારે તેની વિરુદ્ધ અવાજ નહોતો ઉઠાવવો જોઈતો, પરંતુ મેં એ લોકોને સવાલ કર્યો કે જો આ બધું જ તમારી પોતાની બહેન અને તમારી પોતાની દીકરી સાથે થયું હોત તો તમે લોકો શું કરત? શું મેં જીવન સાથે ઠીક કર્યું? આ સવાલ હું તમારા લોકો પાસે પૂછવા માંગુ છું, જે મારી વાર્તા વાંચી રહ્યા છો. કારણ કે હું પણ જો તમારા સૌની પાસે આ જ સવાલ કરું કે તમારા બહેન દીકરી સાથે જો આવું થતું તો તમે લોકો શું કરતા? બાળકને બચાવતા કે પોતાની બહેન દીકરીને ઇન્સાફ અપાવતા? મિત્રો, આશા રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે.